હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પરફેક્ટ લાઈફ એપ્લિકેશન. ભારતના ઇતિહાસના 12મા લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે જેમ પહેલા પણ વાત કરી છે એવી રીતે હવે આગળ જોઈએ તો હવે વાત કરવાની છે કે દિલ્હી સલ્તનત કે જેમાં કુલ 5 વંશ થયા હતા. તો એ વંશની આપણે શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે કઈ રીતે મોહમ્મદ ઘોરી જે હતા એમને તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યું અને તે પછી આ જે મુસ્લિમો છે તેમની સત્તા ભારતમાં ફેલાશે. શરૂઆત કરીશું દિલ્હી સલ્તનતમાં. તો સૌથી પહેલા જે વંશ આવે છે એ છે ગુલામ વંશ. તો અહીંયા ટાઇટલ લખી દઈએ આપણે કે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત જેની વાત કરવામાં આવે છે 1206 એડી થી લઈને 1526 એડી સુધી. આ સમયગાળામાં મુસ્લિમ શાસકોની ભારતમાં સત્તા આવી હતી. તેથી આ જે સમયગાળો છે મતલબ આ જે શાસકો હતા પોતાને સુલતાન કહેતા. સમયગાળો ઓળખાય છે સલ્તનત કાળ તરીકે. ઓકે, 5 વંશોની વાત કરવાની છે જેમાંથી પહેલું છે ગુલામ વંશ. સૌથી પહેલા કોની વાત કરીશું આપણે? સૌથી પહેલા વાત થશે ગુલામ વંશની. ગુલામ વંશ કહી શકો છો અથવા આને તમે મામલુક વંશ બી કહી શકો છો. મામલુક વંશ બી કહી શકાય છે. અને આ જે વંશ છે આનો સમયગાળો રહ્યો છે ઇતિહાસમાં 1206 થી 1290. તો આ સમયગાળામાં ભારતમાં કયા વંશનું શાસન હતું? તો ગુલામ વંશનું શાસન હતું. આ વંશના પહેલા શાસકની જો વાત કરી લઈએ આપણે તો નામ હતું કુતુબુદ્દીન ऐबक કે જે મોહમ્મદ ઘોરીના ગુલામ હતા કે સેનાપતિ હતા. તો સૌથી પહેલો જે વંશ છે એમાં જ સૌથી પહેલા રાજા આવ્યા છે અથવા સુલતાન આવ્યા છે. નામ છે કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबक. ઓકે, હવે કુતુબુદ્દીન ऐबक જે છે ગાદી પર રહ્યા છે 1206 થી 1210. 4 વર્ષનો શાસનકાળ છે આમનો અને આપણે ઈસવીસનની વાત કરી રહ્યા છીએ. આગળ જોઈએ તો આ વંશની અંદર હવે તો કે સૌપ્રથમ જે મોહમ્મદ ઘોરી હતા એમણે કુતુબુદ્દીન ऐबकને અશ્વશાળાનો વડો બનાવ્યો હતો કે જેને ઘોડા સંભાળવાનું કામ આપવામાં આવ્યું હતું. ઓકે, અને તે પહેલા તમે લખી શકો છો કે આ સૌપ્રથમ હાંસીનો શું બન્યો હતો? સુબો હતો. સૌથી પહેલા હાંસ જે છે સોરી હાંસીનો શું બન્યો હતો? સુબો બન્યો છે. તે પછી કોણ હતા? તો મોહમ્મદ ઘોરીના ગુલામ હતા. મોહમ્મદ ઘોરીના શું હતા? ગુલામ હતા. તો મોહમ્મદ ઘોરીના ગુલામ હતા. તે પછી કે રાજધાની જ્યારે ભારતના શાસક બને છે સુલતાન બને છે રાજધાની આમને રાખી હતી લાહોર. રાજધાની કે રાખી હતી એમને લાહોર રાખી હતી. લાહોર જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. તે પછી દિલ્હીમાં આમને કુતુબ મિનાર બંધાવી હતી જે સ્થાપત્યનો એક બે નમૂનો છે. તો લખી શકાય કે દિલ્હી ખાતે શું બંધાવી હતી? કુતુબ મિનાર બંધાવી. પૂછા આપણે દિલ્હી ખાતે કુતુબ મિનાર કોણે બંધાવી છે? તો કુતુબુદ્દીન ऐबके બંધાવી હતી. ઓકે, તે પછી દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બંધાવી હતી. દિલ્હી ખાતે કુવત ઉલ ઇસ્લામ શું બંધાવી? મસ્જિદ બંધાવી. તે પછી અજમેર ખાતે આમને 2.5 दिन का ઝોપડા બંધાવ્યો હતો. મસ્જિદ છે. ઓકે, તો અજમેરમાં 2.5 दिन का ઝોપડા મસ્જિદ બંધાવી. એક મસ્જિદ દિલ્હીમાં બંધાવી છે. નામ શું રાખ્યું હતું? કુવત ઉલ ઇસ્લામ. ને એક બંધાવી અજમેર ખાતે. નામ શું હતું? તો 2.5 दिन का ઝોપડા. ઓકે, આ રીતના આગળ વાત કરીએ તો આમને લાખ બક્ષ તરીકે બી ઓળખવામાં આવે છે. લાખ બક્ષ તરીકે બી ઓળખવામાં આવે છે. મતલબ લક્ષ બક્ષી તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ થાય છે કે ભાઈ લાખોનું દાન કરનાર. ક્લિયર? તરીકે પણ ઓળખાય છે કે લાખોનું દાન કરનાર એવો મતલબ થાય છે આનો. હવે આમના સેનાપતિ બન્યા પાછળથી બખ્તિયાર ખિલજી કે જેમને નાલંદાને વિક્રમશિલા વિદ્યાપીઠ શું કરી હતી? ધ્વસ્ત કરી હતી. તો કે આમના સેનાપતિ
શું નામ હતું? તો આમના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ શું કર્યું હતું? તો કે નાલંદા અને વિક્રમશિલા વિદ્યાપીઠ શું કરી હતી? ધ્વસ્ત કરી. તો લખ્યું આપણે કે આમના સેનાપતિ હતા બખ્તિયાર ખિલજી કે જેમણે નાલંદા અને વિક્રમશિલા વિદ્યાપીઠ શું કરી હતી? ધ્વસ્ત કરી છે, જેની આપણે વાત પહેલાથી બી કરી રહ્યા છીએ. 1210 માં શું થયું? તો 1210 માં લાહોર ખાતે ચોગાન રમી રહ્યા હતા. ચોગાન મતલબ પોલો, ઘોડા પર બેસીને રમતા હતા. ત્યારે જ કહેવાય છે કે ઘોડા પરથી પડી જતા આમનો અવસાન થઈ ગયું છે. તો કે લાહોરમાં શું રમી રહ્યા હતા? ચોગાન. ચોગાન મતલબ આધુનિક પોલો જેવી રમત છે. રમતી વખતે શું થયું? તો ઘોડા પરથી પડી જતા શું થઈ ગયું? આમનું અવસાન. તો આ છે દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન, નામ છે કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबक ગાદી પર આવે છે 1206 માં, રાજધાની રાખે છે લાહોરને. ઓકે, પછી જેમ વાત કરીએ આપણે કે રાજા મતલબ સુલતાન બનતા પહેલા હાંસીના સુબા હતા, મહમ્મદ ઘરના ગુલામ હતા. ઓકે, દિલ્હી ખાતે કુતુબ મિનાર બંધાવી, દિલ્હી ખાતે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બંધાવી, અજમેર ખાતે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ બંધાવી હતી. અને પછી જેમ વાત કરીએ આપણે કે લાખ બક્ષ તરીકે બી ઓળખાય છે. લાખ બક્ષ મતલબ થાય છે કે લાખોનું દાન કરનાર. સેનાપતિ બખ્તિયાર ખિલજી જે હતા એમણે નાલંદા અને વિક્રમશિલા વિદ્યાપીઠ શું કરી હતી? આ સમયગાળામાં ધ્વસ્ત કરી હતી. 1210 માં લાહોર ખાતે જ્યારે ચોગાન રમી રહ્યા હતા, ચોગાન મતલબ આધુનિક પોલો જેવી રમત, ત્યારે ઘોડા પરથી પડી જતા આમનું શું થઈ ગયું હતું? તો અવસાન થયું છે. આના પછી બીજા શાસક જે આવ્યા છે આ વંશમાં, નામ છે આરામ શાહ. વધારે ગાદી પર રહી શક્યા નથી. 1210 માં જેમનું ચેપ્ટર ક્લોઝ થઈ જાય છે. 8 માસ શાસન કર્યું. કેટલા સમય? તો 8 માસ શું કર્યું છે આમને? શાસન. આમની હત્યા કરવામાં આવી હતી. આમની હત્યા થઈ છે. કોણે કરી હતી આમની હત્યા? તો નામ છે ઇલ્તુત્મિશ. ક્લિયર? તો ઇલ્તુત્મિશ જે છે એ પછી હત્યા કરે છે કોની? આરામ શાહની. અને હવે આપણે સમજી શકીએ છીએ કે સુલતાન કોણ બનશે, ગાદી પર કોણ આવશે? તો ઇલ્તુત્મિશ. અને હવે આ જે ઇલ્તુત્મિશ છે એમના વિશે આપણે થોડીક વધારે વાતો કરવાની છે. તો અલગથી વાત લઈએ હવે ઇલ્તુત્મિશની. તો બે શાસક જોઈએ આપણે ગુલામ વંશના. ગુલામ વંશ પહેલો વંશ દિલ્હી સલ્તનતનો, જેની આપણે વાત શરૂ કરી છે. ના વંશમાં બે શાસકો બી જોઈએ આપણે, કુતુબુદ્દીન ऐबक અને આરામ શાહ. આરામ શાહની હત્યા કરી છે ઇલ્તુત્મિશે. મતલબ હવે ગાદી પર કોણ આવશે? ઇલ્તુત્મિશ આવશે. ઓકે, હવે જોઈએ આપણે આગળ કે ઇલ્તુત્મિશ જે છે શું કરશે. તો ઇલ્તુત્મિશ જેમ જોઈ રહ્યા છે આપણે કે 1210 માં ગાદી પર આવ્યા છે અને 1236 સુધી ગાદી પર રહેશે. તો નેક્સ્ટ શાસક જે આવશે એ છે ઇલ્તુત્મિશ. ગાદી પર ક્યારે આવ્યા? તો 1210 માં. ક્યાં સુધી રહેશે? તો 1236 સુધી. 26 વર્ષનું શાસનકાળ છે. શું કરે છે એમાં? તો પહેલા તો આ હતા કોણ? તો લખી શકાય કે કુતુબુદ્દીન ऐबक ના ગુલામ પ્લસ શું હતા? જમાઈ. કુતુબુદ્દીન ऐबक ના ગુલામ હતા, સાથે કુતુબુદ્દીન ऐबक ના જમાઈ બી હતા. અને આરામ શાહની હત્યા કરીને પછી ગાદી પર આવે છે. ऐबक ના અવસાન પછી, ऐबक મતલબ કોણ? કુતુબુદ્દીન ऐबक ના અવસાન પછી શું બન્યા? અથવા અવસાન સમય જ્યારે કુતુબુદ્દીન ऐबक નું અવસાન થાય છે ત્યારે આ બદાયુના સુબા હતા. ક્યાંના સુબા હતા? તો બદાયુના સુબા હતા. ઓકે, અને પછી શું કરે છે? પછી આવે છે અને આરામ શાહની હત્યા કરે છે અને આવડના પછી ગાદી પર આવી જાય છે. તો હવે આપણે ફ્લેશબેકમાં જઈએ કે 1210 માં કઈ ઘટના બની. તો 1210 માં પહેલા તો કે ભાઈ લાહોર ખાતે કુતુબુદ્દીન ऐबक નું અવસાન થઈ ગયું, એક મોટી ઘટના. એ જેમ
તે સમય જ્યારે મતલબ એની અવસાન થઈ કુતુબુદ્દીન ऐबकની, ત્યારે ઇલ્તુત્મિશ શાહ અથવા ઇલ્તુત્મિશ ક્યાં હતા? તો એ બદાયુના સુબા તરીકે કામ કરી રહ્યા હતા. હવે ગાદી પર કોણ આવ્યા હતા? તો આરામ શાહ. તો ऐबकના અવસાન પછી જે આરામ શાહ ગાદી પર આવ્યા છે તે રાજકીય રીતે દુર્બળ હતા, મતલબ શક્તિશાળી રાજા અથવા સુલતાન ન હતા. તેથી જે તુર્કી અમીરો હતા એમને શું કર્યું? પછી જે આપણા ઇલ્તુત્મિશ છે તેને થોડુંક પ્રમોટ કર્યું, તેને થોડુંક લલચાવ્યું કે તમે શું બની જાઓ? હવે સુલતાન બની જાઓ, કારણ કે આરામ શાહ શું છે? આરામ કરે છે, નબળા છે. ઓકે, તો તુર્કી અમીરો દ્વારા મદદ કરવામાં આવી હતી ઇલ્તુત્મિશની. તો લખી શકાય છે કે આરામ શાહ જે હતા, આપણા આરામ શાહ દુર્બળ શાસક હતા. તેથી ઇલ્તુત્મિશે શું કર્યું છે? તુર્કી અમીરોની મદદથી આરામ શાહની શું કરી? હત્યા કરી. અને પછી પોતે ગાદી પર આવી ગયા છે. ઓકે, હવે આ સમયગાળામાં જે સલ્તનત કાળ હતું, જે ગુલામ વંશ ચાલી રહ્યું છે અત્યારે, પહેલા શાસક આવ્યા કુતુબુદ્દીન ऐबक, બીજા હતા આરામ શાહ. આરામ શાહની હત્યા કરી છે અને આવી ગયા છે ઇલ્તુત્મિશ. તો લગભગ 4-5 વર્ષના ગાળામાં જ 1206 માં વંશ શરૂ થયો. 4-5 વર્ષના ગાળામાં જ ઘણા બધા રાજકીય પરિવર્તન આવી ગયા, 3 શાસક બદલાવી ગયા છે. મતલબ સત્તા અહીંયા અસ્થિર હતી. ક્લિયર? એટલા માટે હવે જે ઇલ્તુત્મિશ છે એમને વિચાર્યું કે આપણે સત્તા શું કરીએ? સ્થિર કરીએ, મજબૂત કરીએ સત્તા પોતાની. તો સલ્તનતને મજબૂત કરવા માટે, તો સ્થિર કરવા માટે એ લાવ્યા ચહલગાની. શું લાવ્યા? ચહલગાની પદ્ધતિ લાવ્યા છે, જેમાં ચહલગાની પદ્ધતિ લાવ્યા. ચહલગાની એક સિસ્ટમ બનાવ્યું કે જેમાં કોણ હતા? 40 અનુભવી લોકો નું દળ. 40 અનુભવી લોકોની એક ટીમ બનાવી, જેનું નામ આપ્યું ચહલગાની. ક્લિયર? અને ચહલગાનીનું કામ શું હતું? જેથી શક્તિશાળી તુર્કી અમીરો જે છે એ રાજ્યને શું રહે? વફાદાર. હવે 40 લોકો ને એક સ્પેશિયલ ટીમ બનાવી છે એમની. આ લોકો શું કરશે? મદદ કરશે, જેની મદદથી સલ્તનત જે છે મજબૂત રહેશે, સ્થિર રહેશે. ક્લિયર? તો 40 લોકોનો સપોર્ટ મળી જશે આપણા સુલતાનને, ઇલ્તુત્મિશને. એટલા માટે ઇલ્તુત્મિશે શું કર્યું છે? ચહલગાની બનાવી કે જેના દ્વારા શું થવાનું હતું? તો જેથી શક્તિશાળી જે તુર્કી અમીરો છે, શક્તિશાળી તુર્કી અમીરોને અથવા અમીરો જે છે એ શું રહે? રાજ્યને વફાદાર રહે, રાજ્યને વફાદાર બનાવ્યા. કારણ કે એમને એક અલગથી હોદ્દો આપી દીધો છે. 40 અનુભવી લોકો જે હતા, જે તુર્કી અમીરો હતા મોટા મોટા, તેમને શું કર્યું છે? ચહલગાની ટીમમાં સામેલ કર્યું છે. અને બધા હવે ભેગા થઈને શું ચલાવશે? શાસન ચલાવશે. મતલબ શું આવી ગઈ? અહીંયા સ્ટેબિલિટી આવી ગઈ છે ઇલ્તુત્મિશના શાસનમાં. હવે થયું શું? તો 1229 માં બગદાદના જે ખલીફા છે, બગદાદના ખલીફા પાસેથી સુલતાન ની શું મેળવી? માન્યતા મેળવી. આ જે ખલીફા છે તે માન્યતા આપતા કે હા ભાઈ ચલો ઠીક છે, તમે હવે સુલતાન. ક્લિયર? તો જ્યારે બી કોઈ મુસ્લિમ નવા બનતો, મતલબ કોઈ જગ્યાએની સત્તા હોતી, તો તે શું કરતો? પોતાનું જે નામ છે રજીસ્ટર કરાવશે ખલીફા પાસે કે હા ખલીફા સાહેબ, હવે હું આ જગ્યાનો શાસક છું, તો મને ઉપાધિ આપો. તો પછી ખલીફા સાહેબ શું કરતા? અમને ઉપાધિ આપતા કે ભાઈ હા તમે આ વિસ્તારના સુલતાન. અને સૌથી મોટા તો કોણ હતા? અહીંયા ખલીફા હતા. તો તેમની પાસેથી સુલતાનની માન્યતા મળી ગઈ. કોને? ઇલ્તુત્મિશને. ઓકે, રાજધાની શું કરી? પછી અમને રાજધાની લાહોર થી દિલ્હી લાવ્યા. રાજધાની લાહોર થી ક્યાં લાવ્યા? દિલ્હી. કારણ કે કુતુબુદ્દીન ऐबके રાજધાની લાહોર રાખી હતી, પણ હવે ઇલ્તુત્મિશે શું કર્યું? દિલ્હી સ્થાનાંતરિત કરી. એક મોટી ઘટના. હવે દિલ્હી રાજધાની રહેશે. ઓકે, પછી આગળ જોઈએ તો કુતુબ મિનાર જે છે, કુતુબ મિનારનું કામ શું કર્યું છે? પૂર્ણ. મતલબ કુતુબ મિનારનું જે બાંધકામ છે પૂર્ણ કરાવ્યું. હવે કુતુબ મિનારમાં પ્રશ્ન બે રીતે પૂછી શકે છે કે કુતુબ મિનાર કોણે, મતલબ બંધાવવાની શરૂઆત કોણે કરી હતી? તો આવશે કુતુબુદ્દીન ऐबक. એમને શરૂઆત કરી બંધાવવાની.
બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું છે કુતુબ મિનારનું? તો નામ આવશે ઇલ્તુત્મિશ. ક્લિયર? આમના સમય બાંધકામ જે છે એ પૂરો થયો છે. કારણ કે કુતુબુદ્દીન એબકે શરૂ કરાવ્યું, શોર્ટ ટર્મમાં એમનું અવસાન થઈ ગયું, તો કામ પૂરો ન થયું. કામ પૂરો થયો કોના સમયે? ઇલ્તુત્મિશના સમય પૂરો થયો છે. તો એ ઘટના યાદ રાખી શકાય છે. ઓકે, હવે આ જે ઇલ્તુત્મિશ છે એમને શુદ્ધ અરબી સિક્કા જે છે ચલણમાં મૂક્યા હતા. એવું લખી શકાય છે કે આમના સમયે સૌ પ્રથમ એવું થયું ભારતમાં કે શુદ્ધ મતલબ અરબી સિક્કાઓનું ચલણ આવ્યું હોય. લખી શકાય કે અરબી સિક્કાનું શું થયું છે અહીંયા? ચલણ. તો આવું આપણા ઇતિહાસમાં પહેલી વખત અહીંયા બન્યું. ઓકે, હવે આમના દરબારી હતા, બે દરબારી બી છે, એનું નામ લખી લઈએ આપણે. ઇલ્તુત્મિશની વાત ચાલે છે. આમના દરબારી છે, એમનું નામ લખીએ તો આપણે મિનહાજ. મિનહાજ ઉસ સિરાજ એક તો આ દરબારી હતા. બીજા દરબારી હતા મિલક તાજુદ્દીન. એટલે તો આ બે દરબારી હતા આમના. ઓકે, તે પછી એકતા પ્રણાલીની શું કરી છે એમને? શરૂઆત. એકતા પ્રણાલીની શું કરી? શરૂઆત. મતલબ પોતાનું જે રાજ્ય છે એને શું કરી? વિભાજિત. કે મારા વતી આ જગ્યા સંભાળશે, મારા વતી આ જગ્યા સંભાળશે. તો એકતા પ્રથા બનાવી. ઓકે, તરાઈનનો ત્રીજો યુદ્ધ થયો આમના સમય. તરાઈનનો કયો છે અહીંયા? ત્રીજો યુદ્ધ. તરાઈનના પહેલા બે યુદ્ધ આપણે જોઈ ગયા છે અગાઉ. કોની કોની વચ્ચે હતું? લખીએ આપણે કોની કોની વચ્ચે છે. એક સાઈડ હતા ઇલ્તુત્મિશ અને સામે કોણ છે અહીંયા? તો તાજુદ્દીન યિલ્દિઝ. ક્લિયર? બંને મુસ્લિમ હતા. કોણ જીતી ગયા છે? ઇલ્તુત્મિશ અહીંયા જીતી ગયા છે. તો યાદ રાખજો, તરાઈનનો ત્રીજો યુદ્ધ આમને કર્યું છે. અને આમના સમયગાળામાં ભારત પર ચંગેઝ ખાનનું આક્રમણ થયું હતું. 1221 એડીમાં શું થયું છે? ચંગેઝ ખાનનો શું થયો હતો? આક્રમણ. ઓકે, જેમાં ચંગેઝ ખાન લૂંટફાટ મચાવી હતી. ચંગેઝ ખાન અહીંયા યાદ રાખી શકો છો. ચલો, ચંગેઝ. પછી 1236માં શું થઈ ગયું? આમનું અવસાન. તો અહીંયા ખાસ એવી પર્સનાલિટીની વાત કરી છે, નામ છે ઇલ્તુત્મિશ, કે જેમને ગુલામ વંશ જે છે એને ભારતમાં શું કર્યું? સ્ટેબલ કરવાનું કામ કર્યું છે. જેમાં એક જે મોટી ટ્રીક એ રમી ગયા છે, માસ્ટર સ્ટ્રોક જેમનું હતું એ છે ચહલગાની પદ્ધતિ. જેના દ્વારા એમને મોટા મોટા શક્તિશાળી જે 40 તુર્કી અમીરો હતા અનુભવી, તેમને પોતાની આસપાસ રાખતા, જેનાથી તાકાત વધી ગઈ, ઇલ્તુત્મિશને સપોર્ટ વધી ગયો. ઓકે, હવે જોઈએ આગળ. તો આમના અવસાન પછી જોઈશું આપણે કે ભાઈ કોણ ગાદી પર આવ્યા છે. ઓકે, આમના પછી ગાદી પર આવ્યા, નામ છે રુકનુદ્દીન ફિરોજ. કોણ આવ્યા છે? રુકનુદ્દીન ફિરોજ ગાદી પર આવ્યા છે. અને 1236 મતલબ આવી વધારે લાંબા સમય સુધી ગાદી પર રહ્યા નથી. થયું શું? તો કે કોના પુત્ર હતા? ઇલ્તુત્મિશના પુત્ર હતા. ઇલ્તુત્મિશના શું છે અહીંયા? પુત્ર હતા. અને અયોગ્ય શાસક. આ બી શું હતા? એક અયોગ્ય શાસક હતા. ઓકે, મુસ્લિમ સત્તા જયારે આવી છે તો તે લોકોમાં આવું રહ્યું છે કે જ્યારે બી કોઈ વ્યક્તિ નબળો પડ્યો શાસક તરીકે, તેની સત્તા છીનવી લેવામાં આવી છે. અહીંયા લખી શકાય છે કે તેની જે માતા હતી, કારણ કે પોતે તો અયોગ્ય છે, તેની જે માતા હતી શાહ તુર્કાન નું શું હતું? શાસન પર પ્રભાવ હતું. મતલબ માતાના હિસાબે શાસન ચલાવી રહ્યા હતા. તો થયું શું? તો તેમને હટાવીને તેમની જે બહેન છે ગાદી પર આવી, જેનું નામ હતું રઝિયા સુલતાન અથવા સુલતાના. તો રઝિયા સુલતાના પછી ગાદી પર આવે છે, જેનું શાસન રહ્યું 1236 થી 1240. બહુ ઝડપે સત્તા પલટ અહીંયા થઈ રહ્યું છે. રઝિયા સુલતાન માટે લખી શકાય છે કે આ શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા છે. ઓકે, પ્રથમ
મુસ્લિમ મહિલા શાસક. ક્લિયર? તો દિલ્હી સલ્તનતમાં એક એવી મહિલા આવી ગઈ છે કે જેને દિલ્હી પર શાસન કર્યું. 4 વર્ષનું તમે અહીંયા જોઈ રહ્યા છો ઇતિહાસ રઝિયા સુલતાનાનું. ઓકે, પડદા પ્રથાનું શું કર્યું છે એને ત્યાગ કર્યો છે. મહિલાઓ તો ભાઈ પડદામાં રહેતી મુસ્લિમ મહિલાઓ, પણ આ તો પડદા વડદા બધું મૂકીને સાઈડમાં પુરુષોના વેશમાં આવીને દરબારમાં બેસતી અને શાસન ચલાવતી. ત્યાગ અને પુરુષો ની જેમ વસ્ત્ર પહેરી દરબારમાં બેસતી. એટલે સમજી શકો છો કે અહીંયા જે રૂઢિવાદી મુસ્લિમ લોકો હશે એમને આ વાત ના ગવારા ગુજરી છે કે ભાઈ કઈ રીતે કોઈ મહિલા શાસન કરી શકે છે. સૌથી પહેલા તો પછી કે પડદા પ્રથા કે પડદો બી નથી કરતી અમારો. ત્રીજું કે પુરુષોની જેમ તૈયાર થાય છે તો કે નહીં ચાલે આવું. ક્લિયર? અને પછી ધીમે ધીમે થઈશું તો એક આફ્રિકન હબસી હતા, ગુલામ હતા. આફ્રિકન જેને આપણે હબસી બી કહેતા હોઈએ છીએ. ઓકે, જલાલુદ્દીન યાકુત ની નિમણૂક કરી. આમને ની નિમણૂક કરી અમીર એ અખુર તરીકે નિમણૂક કરી. મતલબ અશ્વ શાળાનો શું બનાવ્યો? વડો. હવે તમે જોશો કે રઝિયા સુલતાના જે હતી એને શું કર્યું? તો એક હબસી ગુલામ હતા જલાલુદ્દીન યાકુતના પ્રેમમાં પડી ગઈ. ક્લિયર? અને પ્રેમમાં શું કર્યું છે એને? તો આ ગુલામને અમીર એ અખુર બનાવ્યો, મતલબ અશ્વશાળાનો વડો. ક્લિયર? કે જ્યાં ઘોડાઓ રહેતા હતા એ જે અશ્વશાળા હતી એને શું કર્યું છે? એને પ્રમુખ બનાવ્યું છે, જેનાથી જે તુર્કી અમીરો હતા એ ભડકી ગયા એમ કે ગુલામ એની સાથે પેલા સંબંધ છે સુલતાનાના, તે ના ચાલે. બીજી વાત કે આ ગુલામને આટલું મોટું પદ કરીને આપી શકો છો, તો અહીંયા લોકો ભડકી ગયા. તો ઉચ્ચ કુલીન જે તુર્કી અમીરો હતા, ઉચ્ચ કુલીન તુર્કી અમીરોને બદલે આવા નિમ્ન જાતિના મુસ્લિમને ઉચ્ચ હોદ્દો આપ્યો છે, તે અહીંયા કારણ બનશે રઝિયા સુલતાનાના પતનનો. ઓકે, તો ઉચ્ચ કુલીન તુર્કી અમીરોને બદલે શું કરતી? આ તો નિમ્ન જાતિના મુસ્લિમોને શું કરતી? ઉચ્ચ મતલબ ઉચ્ચ હોદ્દા આપતી. તો આની માસ્ટર સ્ટ્રોક છે. શું કરતી? આને જોયું કે ભાઈ જે ઉચ્ચ કુલીન જે તુર્કી અમીરો છે મારો વિરોધ કરે છે, તો આને શું કર્યું? તેમના સ્થાને જે નીચા કુળના મુસ્લિમો હતા એમને ઉચ્ચ હોદ્દાઓ પર લાવવાની શરૂઆત કરી, જેનું એક્ઝામ્પલ આપણે અહીંયા ઉપર જોઈ રહ્યા છે. ક્લિયર? કે બધા જ ઉચ્ચ કુલીન તુર્કી અમીરોને કોર્નર કરીને એક નીચલા કુળના હબસી ગુલામને અશ્વશાળાનો વડો બનાવી દીધું. તો આવું એની મતલબ એની ટ્રીક હતી શાસન કરવાની કે આસપાસમાં તુર્કી અમીરો ઓછા હોવા જોઈએ, કારણ કે તુર્કી અમીરો શું કરતા? વિરોધ કરતા હતા એટલા માટે. ઓકે, હવે પછી આને શું કર્યું છે? તો લગ્ન કર્યા. પછી ધીમે ધીમે શું કર્યું? આને ગાદી પરથી હટાવવામાં આવ્યું છે, અને ગાદી પરથી હટાવ્યું. લગ્ન કર્યા હતા અને અલ્તુનિયા સાથે. અલ્તુનિયા સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી રઝિયા સુલતાને ફરીથી ગાદી પ્રાપ્ત કરી. આ 4 વર્ષની અંદર જ ફરીથી ગાદી પર આવી છે અથવા પ્રયાસ કર્યો. તો 1240 માં થયું શું? પછી તુર્કી જે અમીરો હતા એમને શું કર્યું? ગાદી પરથી હટાવ્યું. અને તે પછી જે લગ્ન કર્યા છે રઝિયા સુલતાનાને અલ્તુનિયા, કોની સાથે? અલ્તુનિયા સાથે લગ્ન કર્યા છે. અને પછી આ અલ્તુનિયાના સમર્થનથી રઝિયા સુલતાને ફરીથી પ્રયાસ કર્યો કે હવે ફરીથી ગાદી પર આવવું, પણ તેમાં તે અસફળ થઈ ગઈ હતી. એનો મતલબ કે અહીંયા ચેપ્ટર ક્લોઝ થઈ જાય છે. ક્લિયર? તો યાદ રાખજો, પહેલા તો કરીને શાસન ચલાવ્યું છે આપણે જોયું. પછી કે રઝિયા સુલતાને લગ્ન કર્યા હતા કોની સાથે? અલ્તુનિયા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી એ ફરીથી પ્રયાસ કરવા લાગી કે ફરીથી મને ગાદી મળે. પણ થયું શું? તો કે 1240 માં જ જયારે પ્રયાસ કરી રહી હતી ત્યારે એની હત્યા કરવામાં આવે છે. તો 1240 માં હત્યા કરવામાં આવી રઝિયા સુલતાનાની ડાકુઓ દ્વારા. ક્લિયર? ક્યાં કોને દ્વારા કરવામાં આવી હતી? તો ડાકુઓ દ્વારા શું કરવામાં આવ્યું? 1240 માં એની હત્યા. ક્લિયર?
તો આ છે રજિયા સુલતાના. 4 વર્ષનો શાસનકાળ છે, પણ વિવાદિત છે. ક્લિયર? ઘણા બધા ઉતાર ચઢાવ એના જીવનમાં આવ્યા છે. લાસ્ટમાં જ્યારે લગ્ન પછી જ્યારે પ્રયાસ કરી રહી હતી 1240 ગાદી પાછી મેળવવાનો, ત્યારે જે ડાકુઓ દ્વારા એની હત્યા કરવામાં આવી હતી. પછી જે ગાદી પર આવ્યા છે, તો હવે કોઈ મોટા નામ નથી. ક્રમ પૂરું કરવા માટે લખી શકાય છે મહિજુદ્દીન બહેરામ શાહ ગાદી પર આવ્યા. તે પછી શાસક ગાદી પર આવ્યા છે, નામ છે અલાઉદ્દીન મસૂદ શાહ. પછી જે ગાદી પર આવ્યા એ નામ છે નાસિરુદ્દીન મોહમ્મદ. ક્લિયર? તો આ ત્રણેય શાસકો ભેગા થઈને 1240 થી 1266 26 વર્ષ શાસન કર્યું છે. મતલબ અહીંયા બી સત્તા પલટ બહુ ઝડપે થઈ. ક્લિયર? તો આ 3 શાસકો આવ્યા. તો જોઈ રહ્યા છે આપણે લગાતાર શાસકો. હવે જે શાસક આવશે નંબર 9, આગળના શાસક જે આવ્યા છે ગિયાસુદ્દીન બલબન, તેમની વાત આપણે કરવી પડશે, જેનું શાસન 1266 થી 1287 રહ્યું છે. ગિયાસુદ્દીન બલબન નામ તમે બોર્ડ પર જોઈ રહ્યા છો. ગિયાસુદ્દીન બલબન એમની પુત્રીના લગ્ન કરાવ્યા હતા. એમને કોની સાથે? તેમને પોતાની, જોઈએ હવે આપણે, પોતાની પુત્રી નામ હતું ના લગ્ન, પોતાની પુત્રીના લગ્ન કોની સાથે કરાવ્યા હતા? તો નાસિરુદ્દીન મોહમ્મદ સાથે કરાવ્યા. એનો મતલબ એ થાય છે કે ઉપર જે શાસક આવ્યા છે તેના સસરા હવે ગાદી પર આવ્યા. તો જે આપણા ગિયાસુદ્દીન બલબન છે એમને પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા હતા નાસિરુદ્દીન મોહમ્મદ સાથે. અને આજે નાસિરુદ્દીન મોહમ્મદ એના માટે કહેવાય છે કે ભાઈ અરે ટોપીઓ સીવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તો એ લાઈન આપણે નાસિરુદ્દીન મોહમ્મદ સાથે યાદ રાખી શકીએ છીએ કે ટોપીઓ સીવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગિયાસુદ્દીન બલબન લખી શકાય છે કોણ હતા? નાસિરુદ્દીન મોહમ્મદના સસરા હતા, જે હવે ગાદી પર આવ્યા છે. આમનું વાસ્તવિક નામ શું હતું? તો વાસ્તવિક નામ આમનું હતું બહાઉદ્દીન. શું હતું વાસ્તવિક નામ? બહાઉદ્દીન હતું. એકચ્યુઅલમાં હતા કોણ? તો ઇલ્તુત્મિશના ગુલામ. ક્લિયર? તો આ જે ગિયાસુદ્દીન બલબન છે એકચ્યુઅલમાં હતા કોણ? તો ઇલ્તુત્મિશની આપણે વાત કરી હતી પહેલા, તેમના ગુલામ છે. ક્લિયર? હવે એ ગાદી પર આવ્યા પોતાના જમાઈના સ્થાને. ઓકે, ગુલામ હતા. જ્યારે રજિયા સુલતાનનું શાસન હતું, મતલબ ઇલ્તુત્મિશના સમયથી આ છે. ઇલ્તુત્મિશના ગુલામ હતા. પછી જે રજિયા સુલતાના આવી, રજિયા સુલતાના ના સમય કોણ હતા? તો અમીર એ શું હતા? શિકાર. ક્લિયર? રજિયા સુલતાન સમય અમીર શિકાર હતા. જેમાં આપણે વાત કરી, રજિયા સુલતાન શું કરતી? તો નીચા કોણના જે મુસ્લિમો છે, જે ગુલામો હતા, એને શું કરતી? મોટા પદો આપ્યા. એમાંથી આ એક એક્ઝામ્પલ છે આપણો બલબન માટે. તો રજિયા સુલતાને શું કર્યું હતું? તો જે ગિયાસુદ્દીન બલબન છે તેને અમીરે શિકાર તરીકે જાહેર કર્યું હતું. તો લખી શકાય છે કે ઇલ્તુત્મિશના સમયે તો ગુલામ હતા. રજિયા સુલતાન આપણે જોઈ રહ્યા છે આમની પોલિટિક્સ કઈ રીતના રાજકારણમાં સક્રિય થયા. તો પહેલા ગુલામ હતા, પછી રજિયા સુલતાનના સમય શું બન્યા? તો અમીર એ શિકાર બન્યા છે. ક્લિયર? શિકારી વિભાગના વડા. અને પછી જ્યારે પોતાના જમાઈનો શાસનકાળ હતો, મતલબ નાસિરુદ્દીન મોહમ્મદના સમય શું હતા? નાયબ હતા. ક્લિયર? કોણ હતા? નાયબ હતા. નાયબ શું હોય છે આપણે આગળ વાત કરીશું. તો નાયબ હતા મોહમ્મદના સમય. ઓકે, પછી જ્યારે એમનું અવસાન થઈ જાય છે, નાસિરુદ્દીન મોહમ્મદના અવસાન પછી ગાદી પર આવ્યા નાસિરુદ્દીન મોહમ્મદના અવસાન પછી ગાદી પર આવ્યા. જે આપણે ઉપર જોઈ રહ્યા છીએ કે આમને પહેલા આમના જમાઈ ગાદી પર હતા. જમાઈનું અવસાન થયું તો પોતે પછી મતલબ ગાદી પર આવી ગયા છે. ઓકે, હવે જેમ ગાદી પર આવ્યા છે, આવીને શું કર્યું? એમને ચહલગાની જે હતું વિભાગ, એને શું કર્યું? રદ કર્યું છે. તો જે સૌથી મોટો સ્ટેપ એમને ઉપાડ્યું છે ગિયાસુદ્દીન બલબને, એ છે કે ચહલગાની
ને શું કર્યું? રદ. ચહલગાહની શોધ આપણે વાત કરી હતી કે આ તુર્કી 40 તુર્કી અમીરોનું સમૂહ હતું કે જે સુલતાનને સલાહ વગેરે આપતું. હવે તમે જો ગ્યાસુદ્દીન બલબન જે છે બહુ નીચેથી ઉપર આવ્યા છે. પહેલા ગુલામ હતા, ગુલામથી સુલતાન બન્યા. તો સ્વાભાવિક છે કે ભાઈ જે ઉચ્ચ કોણના તુર્કી મુસ્લિમો હતા એ આનું સપોર્ટ કરશે ને આનો વિરોધ કરતા હશે. આવું બન્યું. એટલા માટે જેમ સુલતાન બન્યા, ગ્યાસુદ્દીન બલબને શું કર્યું? એ જે તુર્કી મુસ્લિમોનું સમૂહ હતું, તુર્કી જે અમીરોનું સમૂહ હતું એને શું કર્યું? રદ. મતલબ કે હવે તમારી પાસે આપણી સત્તાઓ નથી. તો ચહલગાહની જે છે તેને રદ કર્યું છે. શાસન પર અમીરોની જે પકડ હતી એ નબળી કરી. અને પહેલા આપણે જોઈ રહ્યા છે ઇલ્તુત્મિશના સમયે ઇલ્તુત્મિશને એવું લાગ્યું કે ભાઈ સત્તા આપણી નબળી છે, પકડ નબળી છે. તેને શું કર્યું? તુર્કી અમીરોનું સમર્થન મેળવ્યું. હવે આને એવું લાગે છે કે ભાઈ કામ કરો, હવે તુર્કી જે અમીરો છે તેની સત્તા પરથી પકડ દૂર કરો એમ. અને હવે આ સ્ટેબલ થઈ ગયા છે, સત્તા મજબૂત થઈ ગઈ છે ભારતમાં, તો લખી શકાય કે એ શું કર્યું અમને? તો શાસન પર તુર્કી અમીરોની પકડ શું કરી? નબળી કરી. જે પકડ બહુ મજબૂત થઈ ગઈ હતી હવે શું કરી છે? નબળી કરી છે. અને જે વિરોધી હોય, કોઈ વિરોધ કરે, કારણ ગુલામથી ભાઈ સુલતાન બન્યો છે વ્યક્તિ, સ્વાભાવિક છે ભાઈ લોકો વિરોધ કરશે આનું. તો જે વિરોધ કરે તો વિરોધીની સામે કઠોર લોહી અને લોખંડની નીતિ અપનાવી છે. તો વિરોધીઓની સામે સખત લોહી અને લોખંડની શું અપનાવી? નીતિ. મતલબ બહુ માર મારવાનું લોખંડથી. લોખંડથી જો કોઈ વિરોધી હોય, પકડાઈ જાય તો લોખંડથી માર મારવાનું કે જ્યાં સુધી લોહી ના નીકળે. મતલબ બહુ ટોર્ચર કરી દેવાનું પછી એને એમ. મતલબ કઠોર થઈ ગયા વિરોધીઓની સામે. ક્લિયર? તો આ છે આપણે જે વાત કરી રહ્યા છે. આગળ જોઈએ તો કે રાજ દરબારમાં શું કર્યું એમને? સિજદા અને પેબોસ પ્રથાની શું કરી? શરૂઆત. તો આ બંને પ્રથાઓ તેને શું કરી? જે આપણે સિજદા કહેતા હોય, જે પેબોસ કહેતા હોય છે, પ્રથાઓ શરૂ કરી. તે સાથે ફારસી તહેવાર નવરોજ ની શરૂઆત કરાવી. ફારસી ત્યોહાર, આ લોકોની ભાષા ફારસી. તો ફારસી ત્યોહાર નવરોજની શું કરાવી? અને શરૂઆત. તો શરૂઆત જે નવરોજ ત્યોહાર જે છે તેની શરૂઆત આના સમયથી થઈ હતી. દરબારમાં ફારસી વિદ્વાન હતા. દરબારમાં ફારસી વિદ્વાન વિરાજમાન થતા હતા, જેમ કે અમીર ખુસરો. હવે આ જે અમીર ખુસરો છે અને સાથે હતા અમીર હસન. અમીર ખુસરોની વાત આપણે થોડીક વાર પછી કરીશું, કારણ કે દિલ્હી સલ્તનતના 9 સુલતાનો દરબારમાં બેસ્યા છે અમીર ખુસરો. ક્લિયર? તો અમીર ખુસરોની વાત આપણે પાછળથી કરીશું. ઓકે, આ વંશનો પછી અંતિમ શાસક જે હતો એ નામ છે સમુદ્દીન કેમુર્સ. કોણ હતા? સમુદ્દીન કેમુર્સ જે છે એ આ વંશના અંતિમ ગુલામ વંશના અંતિમ શાસક છે. થઈશું આમના સમયે. તો કેકાબાદને ચલો કેકોબાદ ખાતે શું કરવામાં આવ્યું? તો આમના જે એક અમીર હતા તેમના જ અમીર, આપણે જેમ વાત કરી કે અમીરોનો પ્રભાવ પહેલા હતું ઇલ્તુત્મિશના સમયથી, ગ્યાસુદ્દીન બલબને આવીને શું કર્યું? તુર્કી અમીરોનો પ્રભાવ ઓછો કર્યો છે. તો સ્વાભાવિક છે કે ભાઈ તુર્કી અમીરો જે હતા એ વિરોધી બની ગયા હતા ગુલામ વંશના. તો પછી તેમના જે એક અમીર હતા, નામ છે જલાલુદ્દીન ખિલજીએ શું કર્યું? હત્યા કરી. એટલે હવે ગાદી પર કોણ આવશે? જલાલુદ્દીન ખિલજી. કયા વંશના હતા? ખિલજી વંશના હતા. આ લોકો બધા ગુલામ વંશના છે. હવે જલાલુદ્દીન ખિલજી, હવે એની વાત થશે. મતલબ ગુલામ વંશ અહીંયા પૂરો થઈ જાય છે. તો નંબર 2 જે વંશ આવશે આપણી સામે છે ખિલજી વંશ.
ઓકે, તો દિલ્હી સલ્તનતમાં બીજા જે વંશની આપણે વાત કરવાની છે ખિલજી વંશ. તો બીજો વંશ હવે આવશે, નામ છે, પૂછે આપણને કે ભાઈ શાસનકાળ શું રહ્યું છે? તો 1290 થી 1320, 30 વર્ષનો શાસનકાળ છે આ ખિલજી વંશનો. આ વંશની જો વાત કરીએ તો આ વંશના સ્થાપક કોણ હતા? સ્થાપક છે જલાલુદ્દીન ફિરોજ ખિલજી. ક્લિયર? આ વંશના સ્થાપક જો આપણને પૂછે તો કોણ હતા? જલાલુદ્દીન ફિરોજ ખિલજી એ આ વંશના સ્થાપક હતા. ઓકે, હવે આના પછી ગાદી પર કોણ આવ્યા છે? તો આપણને ખબર છે અલાઉદ્દીન ખિલજી. ઓકે, હવે યાદ રાખજો કે જ્યારે જલાલુદ્દીન ખિલજી ગાદી પર આવ્યા ત્યારે 70 વર્ષના હતા, મતલબ બહુ વૃદ્ધાવસ્થામાં તમે કહી શકો છો કે આ સુલતાન બન્યા. ઓકે, ચલો હવે જોઈએ આપણે આગળ. તો જે ગાદી પર હવે શાસક આવશે ખિલજી વંશમાં કે જે જાણીતા થયા છે એ છે અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજીની વાત કરી, ગાદી પર ક્યારે આવ્યા? તો 1296 થી લઈને 1316. આ વંશમાં સૌથી લાંબો શાસનકાળ રહ્યો હોય તો અલાઉદ્દીન ખિલજીનો છે. કોણ હતા અલાઉદ્દીન ખિલજી? તો કે જલાલુદ્દીન ખિલજીના ભત્રીજા હતા અને જમાઈ બી હતા, એમ બંને રિલેશન છે. તો કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજીના પિતા નું અવસાન થઈ ગયું, તે પછી એમના જે કાકા હતા જલાલુદ્દીન ખિલજી, એમણે જ ઉછેર કર્યો અલાઉદ્દીન ખિલજીનો. ક્લિયર? પછી મોટા થયા તો પોતાની પુત્રીના લગ્ન બી કરાયા હતા અલાઉદ્દીન ખિલજી સાથે. તો હવે અલાઉદ્દીન ખિલજી શું કર્યું? પોતાના જ કાકા સાથે સસરા બી હતા, એમની હત્યા કરી અને પછી ગાદી મેળવી હતી. ઓકે, હવે લખી શકાય છે ઇસ્લામના જે વડા છે ખલીફા, ખલીફાએ અલાઉદ્દીન ખિલજીને સુલતાન તરીકે જાહેર કરવા માંગતા હતા. ક્લિયર? મતલબ ખલીફાએ તો મંજૂરી આપી કે હા ભાઈ તમે સુલતાન છો, પણ અલાઉદ્દીન ખિલજીએ એને શું કરી? અસ્વીકાર કરી એમ. કારણ કે પોતાને કહેતા કે હું જ ખલીફા છું, એમ હું સૌથી મોટો પદ. તો અહીંયા દેખાય છે કે અલાઉદ્દીન ખિલજી કેવા વ્યક્તિત્વના વ્યક્તિ હતા. તે સમય કેવું હતું કે જ્યારે બી કોઈ મુસ્લિમ વ્યક્તિની સત્તા કોઈ જગ્યાએ આવતી ત્યારે એ ખલીફા પાસેથી સુલતાનની પદવી મેળવવાનો પ્રયાસ કરતો. અહીંયા જ્યારે અલાઉદ્દીન ખિલજી ભારતમાં આવી ગયા છે, દિલ્હીના સુલતાન બની ગયા છે, ત્યારે ખલીફાએ અલાઉદ્દીન ખિલજીને સુલતાન તરીકે મંજૂર કર્યું હતું, પણ તે ઉપાધિ લેવાથી અલાઉદ્દીન ખિલજી ના ફરમાવી. કારણ કે અલાઉદ્દીન ખિલજી માનતા હતા કે હું જ પોતે શું છું? સુલતાન, મતલબ હું પોતે ખલીફા છું એમ. તો આ મતલબ દેખાડે છે કે ભાઈ કેટલા મહત્વકાંક્ષી વ્યક્તિ હતા. ઓકે, તો લખી શકાય છે કે ખલીફા ની જે સુલતાન ની પદવીનો શું કર્યું હતું? અસ્વીકાર. ખલીફા પાસે થી મળતી સુલતાનની પદવી હતી એનો અસ્વીકાર કર્યું છે, અને પછી એમને પોતાની જે પદવી, પોતાની પદવી ધારણ કરી, જેમ કે યાસ્મીન ઉલ ખલીફાત. શું કહેતા પોતાને? યાસ્મીન ઉલ ખલીફાત અને નાસરી ઉલ મોમિનીન. તો આ ઉપાધિ ધારણ કરી, નિશુ મેળવી, પદવી મેળવી. તો દેખાય છે કે ભાઈ કેવા વ્યક્તિત્વના વ્યક્તિ હતા, બહુ મહત્વકાંક્ષી વ્યક્તિ છે. ઓકે, આગળ જોઈએ તો સુલતાન એમણે શું કર્યું? તો ઇક્તેદારો જે હતા, મતલબ જે રાજ્ય સંભાળતા હતા સુલતાન વતી, તેમને હવે શું કરવા આપ્યું છે? તેમને પગાર આપવાની શરૂઆત કરી. તો ઇક્તેદારો અને સૈનિકોને શું આપવા લાગ્યા? તો સૈનિકોને રોકડ પગાર આપવાની શું કરી? શરૂઆત. તો જે ઇક્તેદારો હોય કે જે રાજ્ય સંભાળી રહ્યા છે સુલતાન વતી, અલાઉદ્દીન ખિલજી વતી, તેમને રોકડ પગાર સાથે સૈનિકોને બી શું આપવા લાગ્યા? રોકડ પગાર આપવા લાગ્યા હતા. ઓકે, હવે આમને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી કે ઉત્તર ભારતમાં બી સામ્રાજ્ય ફેલાઈશું, દક્ષિણ ભારતમાં બી સામ્રાજ્ય ફેલાઈશું. દક્ષિણ ભારતમાં આપણને ખબર છે કે આમના જે સેનાપતિ હતા મલિક કાફુર,
તો અલાઉદ્દીન ખિલજી શું કર્યું? પોતાના સેનાપતિ મલિક કાફુરને મોકલ્યું દક્ષિણ ભારત જીતવા માટે. અને મલિક કાફુરે શું કર્યું હતું? તો પછી પાંડે રાજા, જે આપણે ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી કે જે પાંડે રાજા હતા, ઓકે, પ્રતાપ રુદ્રદેવ, પાંડે રાજા રુદ્રદેવને હરાવી મલિક કાફુરે બહુ મોટી ધન સંપત્તિ ત્યાંથી પ્રાપ્ત કરી હતી. અને કહેવાય છે કે મલિક કાફુરને પાંડે રાજા રુદ્રદેવ પાસેથી જ કોહિનૂર હીરો મળ્યો હતો, જે મલિક કાફુરે અલાઉદ્દીન ખિલજીને સોંપ્યો હતો. ક્લિયર? તો યાદ રાખી શકાય છે કે વિસ્તારવાદી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, ઓકે, જેમ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. હવે આપણને ખબર છે કે આમને 1303 ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું, જ્યાં મહારાજા મેવાડના રાજા રતનસિંહને હરાવ્યું, જેની પાછળ ઇતિહાસકાર કહે છે કે કારણ શું હતું આક્રમણનું? તો રતનસિંહની રાણી જે હતી પદ્માવતી, તેની સૌંદર્યતા, જે આપણને ખ્યાલ છે, આપણે પદ્માવત મૂવી ક્યાંક જોઈ હશે, ઓકે, અથવા જોઈ શકો છો. પછી આપણને ખબર છે કે તેની પહેલા ગુજરાત પર બી આક્રમણ કર્યા હતા આની સેનાએ. ઓકે, હવે જોઈએ આગળ. તો જે અલાઉદ્દીન ખિલજી છે એના સમયે કયા કયા સુધારા થયા? કારણ કે આટલો ભણેલો ગણેલો હતો નહીં, તેમ છતાં બી સુધારા ઉપર બહુ ભાર આપ્યું છે ને. તે તો યાદ રાખીશું કે આના સેનાપતિ જે હતા એ મલિક કાફુર ખાસ જાણીતા છે. મલિક કાફુર આમ તો એક હિજડો હતો, ક્લિયર, અને મૂળ ખંભાતનો જ નિવાસી હતો. જ્યારે અલાઉદ્દીન ખિલજીની સેના પાટણ પર આક્રમણ કરે છે, વાઘેલા વંશના કર્ણદેવ વાઘેલા પર આક્રમણ કરે છે, ત્યારે જે સેનાપતિ હતા એક અલાઉદ્દીન ખિલજીના નુસરત ખાન, એ જ્યારે ખંભાત લૂંટવા માટે જાય છે, ત્યાં ખંભાતમાંથી એને ગુલામ મળે છે મલિક કાફુર, જેની કિંમત નુસરત ખાન ચૂકવે છે 1000 દિનાર. એટલા માટે મલિક કાફુરને 1000 દિનારી બી કહેવાય છે, ઓકે, 1000 દિનારી બી કહેવાય છે. હવે મલિક કાફુરને ખરીદે છે નુસરત ખાન ખંભાતમાંથી ગુલામ તરીકે, અને એને પછી ક્યાં મોકલે છે? દિલ્હી મોકલે છે. અને આ જે મલિક કાફુર છે એ હિજડો હતો, જેના સંબંધ અલાઉદ્દીન ખિલજી સાથે વિવાદાસ્પદ રહ્યા છે, મતલબ હિજડો હતો, અને સાથે જેમ વાત કરી કે આપણે અલાઉદ્દીન ખિલજી સાથેના સંબંધ હતા. ઓકે, હવે જોઈએ અહીંયાથી તો કે અલાઉદ્દીન ખિલજીના જે સુધારા છે, મતલબ પહેલા જો આપણે આર્થિક સુધારા કયા છે એમના, તો આમના જે આર્થિક સુધારા છે તે જોવા પડશે. આર્થિક સુધારામાં લખી શકાય છે કે આમણે 2 કર શરૂ કર્યા હતા, ચરાઈ કર અને ગઢી કર. 2 કર શરૂ કર્યા, ચઢાઈ કર અને ગઢી કર. ચરાઈ કર મતલબ પશુને ચરાવવા માટેનો કર, ગઢી કર મતલબ તમારું ઘર છે, હાઉસ ટેક્સ આપણે જેને કહેતા હોઈએ છીએ તે. ઓકે, પછી આ સમયગાળામાં મુખ્ય આવકનો સ્ત્રોત જે હતું એ હતું મહેસૂલ કર. ક્લિયર? જમીન મહેસૂલ જે છે એ આવકનું મુખ્ય સ્ત્રોત હતું. તો કેટલો હતો? તો ઉપજનો 50%. ઉપજનો કેટલો હતો? ઉપજનો 50% ઉઘરાવતા, જે સૌથી વધુ છે, કે જેવી તમારી ઉપજ થઈ હોય 50% તમારે ટેક્સ આપી દેવાનું. તો બહુ મોટી રકમ અહીંયા લેતા, મતલબ લોકો પાસેથી. ઓકે, સાથે જ વાત કરીએ તો વસ્તુઓના ભાવ અને જે બજાર નિયંત્રણ કર્યું છે એમને, તે બી ખાસ અહીંયા છે. તો મહેસૂલી કરને આપણે વાત કરી કે ઉપજનો કેટલો હતો? 50% હતો. આવી રીતના એક આવતો હતો ખમ્સ કર. કયો કર આવતો? ખમ્સ કર. ખમ્સ કર મતલબ લૂંટનો ધન. ક્લિયર? કારણ કે આ લોકો આક્રમણ કરતા હતા, તો લૂંટ મળે છે, તો લૂંટમાંથી બી શું કરતા લોકો? તો જે ખમ્સ કર હતું, જે પહેલા કેટલું હતું? 25% હતું પહેલા, 1/4 ભાગનો હતો. એને કેટલું કર્યું છે આને? તો 3/4 ભાગનો કર્યો. ક્લિયર? એટલે પહેલા લૂંટનો 1/4 ભાગ જ સુલતાનને આપતા, પણ હવે લૂંટનો 3જો ભાગ આપવાનો. ક્લિયર? તો પહેલા 25% આપતા હતા અને હવે 75% આપવાનું સુલતાનને. એમ તમે જોઈ રહ્યા છો કે ઇન્કમ વધારી રહ્યા છે, કારણ કે અલાઉદ્દીન ખિલજીની જે માનસિકતા હતી, જેની વિચારધારા હતી, એ હતી સામ્રાજ્યવાદ, કે સામ્રાજ્ય ફેલાવો. હવે સામ્રાજ્ય ફેલાવવાનું હોય તો ભાઈ સશક્ત લશ્કર જોઈએ, લશ્કર માટે પૈસા જોઈએ, પૈસા માટે ઉઘરાવવું પડે, તો ઉઘરાવ્યું. જેમ કે ચઢાઈ કર શરૂ કર્યું, ગઢી કર શરૂ કર્યું છે,
મહેસૂલ કર શરૂ કર્યું, મહેસૂલ કર શરૂ નહીં પણ મહેસૂલ કર વધાર્યું એમ, ઉપજનો 50% સીધું. અને ખમ્સ કર જે ચાલતું હતું જે 25% લેતા પહેલા હવે કેટલું કર્યું 75%. તો આવી રીતે ઇન્કમ પોતાની વધારી રહ્યા છે. ઓકે, બાજાર નિયંત્રણ માટે બી ખાસ જાણીતા છે. બાજાર નિયંત્રણ બી કર્યું છે, જેમાં ખાસ ઘટના બની શકે છે કે વસ્તુઓના ભાવ જલાલુદ્દીન ખિલજી છે પોતે નક્કી કરતા. ક્લિયર, અહીંયા શોર્ટમાં લખ્યું આપણે. તો બજારમાં જે વસ્તુઓના ભાવ છે એ પોતે અલાઉદ્દીન ખિલજી નક્કી કરતા હતા. કેમ આવું? તો કે તમે જો હવે લશ્કરને પગાર કેવી આપે છે? રોકડ પગાર આપે છે. ક્લિયર, સૈનિકોને હવે પગાર, પહેલા સૈનિકોને પગાર સ્વરૂપે લૂંટનો થોડો ભાગ મળતો, સાથે જમીન મળતી, પણ હવે શું કર્યું છે? રોકડ પગાર. હવે તમે સૈનિકને રોકડ પગાર આપો છો તો તમે જેટલી પગાર આપો છો તેમાં સૈનિકનું ઘર બી ચાલવું જોઈએ, તો જ તમારા માટે લડશે. ક્લિયર, તો એક એવો એટમોસ્ફિયર બનાવ્યું છે અહીંયા બજારમાં કે સૈનિકને ફોર એક્ઝામ્પલ હું 10,000 પગાર આપું છું તો સૈનિકનું ઘર 10,000 માં ચાલવું જોઈએ. એનો મતલબ કે વસ્તુની કિંમત છે ઓછી હોવી જોઈએ. ક્લિયર, સૈનિકને જે વસ્તુની જરૂર પડે છે તે વસ્તુનો ભાવ શું હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. ઇન શોર્ટ આપણે આપણા શબ્દો કહીએ તો, જેમ કે હાલની તારીખમાં બી તમે જો આર્મી કેન્ટીન હોય છે, પોલીસની બી કેન્ટીન હોય છે. ક્લિયર, કેમ? તો કે સરકાર જે પગાર એમને આપે છે, જેમ કે આર્મી છે તો ઇન્ડિયન આર્મી જે પગાર આપે છે પોતાના સૈનિકને તેમાં તેનું ઘર ચાલવું જોઈએ. મતલબ કે તેને જો ખરીદારી કરવાની હોય તો વસ્તુ થોડાક ઓછા ભાવ મળવી જોઈએ. જેના માટે તમે જો આર્મી કેન્ટીન વગેરે બી હોય કે જ્યાં થોડીક છૂટછાટ સાથે વસ્તુ મળતી હોય છે. ઓકે, તો બાજાર નિયંત્રણ તમે અહીંયા જોઈ રહ્યા છો. અને એ સખ્ત ફરમાન હતું બજારમાં તો કે જો કોઈ દુકાનદાર ઓછું વજન તોલે છે, મતલબ વજન કટ કરે છે જો કોઈ દુકાનદાર, તો તેના શરીરમાંથી તેટલા જ વજનનો માંસ કાઢી લેવામાં આવતું. આવું ફરમાન હતું, સખ્ત ફરમાન. મતલબ કે દુકાનદાર હવે વજન કટ ના કરી શકે. એના માટે શું ફરમાન હતું કે જો દુકાનદાર કોઈ આવું કરે છે તો તેના શરીરમાંથી તેટલા જ વજનનો માંસ કાઢી લેવામાં આવશે જેટલું એને કટ કર્યું છે. ઓકે, પછી વેપારમાં શું લાવ્યા? તો લાયસન્સ પ્રથા લાવ્યા. લાયસન્સ પ્રથા લાવ્યા કે જેની પાસે લાયસન્સ છે તો તેટલું સામાન રાખવાનું તે જ રાખી શકે છે. એનો મતલબ એ થાય છે કે પછી સંગ્રહખોરી થોડી ઓછી થઈ. સંગ્રહખોરી પર શું આવ્યું? ધીમે ધીમે નિયંત્રણ. હવે વ્યાપારી આવું કરે છે, કોઈ વસ્તુની જયારે ડિમાન્ડ વધે ત્યારે વ્યાપારી શું કરે છે? વેચવાનું બંધ કરી નાખે છે, સ્ટોર કરે છે. એમ કે જેથી થાય શું? તો કે જ્યારે માર્કેટમાં એની માંગ બહુ વધુ વધી જાય ત્યારે શું કરતા હોય? માર્કેટમાં મુકતા વસ્તુને. ક્લિયર, તો એવું કરતા સંગ્રહખોરી બંધ થાય તેના માટે લાયસન્સ પ્રથા લાવ્યા. ઓકે, હવે બજારમાં જો કોઈ ભેળસેળ થાય છે, બજારનો જે રખરખાવ છે તેના માટે એક નવું પદ લાવ્યા હતા, સહનાઈ મંડી. શું લાવ્યા? સહનાઈ મંડી લાવ્યા. ક્લિયર, આ સહનાઈ મંડીનું કામ શું હતું? તો આનું કામ હતું કે બજારમાં દેખરેખ કરવાની. તો લખી શકાય કે બજાર ના દેખરેખ માટે એક નવું પદ શરૂ કર્યું, સહનાઈ મંડી પદ લાવ્યા. જેનું કામ શું હતું કે મંડીમાં જોવાનું કઈ ભેળસેળ થાય છે, કઈ કોઈ દુકાનદાર વજન તો કટ નથી કરતો, બધું કામકાજ બરાબર ચાલે છે કે નહીં. તો એક સહનાઈ મંડી એક નવું પદ આવી ગયું. અને આવી રીતના જ અને બીજે પદ લાવ્યા હતા દીવાન એ રસાલત. ક્લિયર, તો બે પદ લાવ્યા, સહનાઈ મંડી અને દીવાન એ રસાલત. બંનેનું કામ શું હતું કે ભેગા થઈને શું કરવાનું? બજાર નિયંત્રણ પર ભાર આપવાનું. ઓકે, પછી ખાલસા ભૂમિ લાવ્યા. ઓકે, ખાલસા ભૂમિ કોના કંટ્રોલમાં હતી? તો ભાઈ રાજા મતલબ સુલતાનની રહેતી. એમ કોઈ ભૂમિ જીતી લેવામાં આવી હોય, ખાલસો કરવામાં આવી હોય, હડપી લેવામાં આવેલી હોય તો શું કરવાનું? એ સુલતાનની રહેશે. આવું ફરમાન હતું. જેમ આપણે વાત કરીએ ચડાઈ કર, તો પશુધન પર કર લેતા. ક્લિયર, જમીન પર બી કર લેતા, ખેતીવાડી પર બી કર લેતા, લૂંટ વગેરે થઈ હોય, ક્યાંક આક્રમણ કર્યું હોય, જે લૂંટ મળી છે તેનામાં બી જે પોતાનું પર્સન્ટેજ છે વધાર્યું.
બજાર નિયંત્રણ કરી રહ્યા છે. અને હવે આપણે જોઈએ તો આર્થિક સુધારાઓ છે એમના કે જે કર્યા. ચલો, જેમ આપણે જોયું છે લાયસન્સ પ્રથા લાવ્યા છે, સંગ્રહખોરી પર શું લાદ્યું હતું, પ્રતિબંધ લાદ્યું હતું, એ બી આપણે અહીંયા જોયું. તો આર્થિક સુધારાઓ ઘણા બધા છે, જેમ કે નવું કર લાવ્યા, ચડાઈ કર છે, ગળી કર છે, પછી મહેસૂલ કર લાવ્યા કે ઉપજનો 50% વધાર્યું. એમ ખમ્સ કર કે લૂંટનો ધન જે કહેવાય છે તે પહેલા 25% હતું, પછી શું કર્યું આપણે 75% કર્યું. બજારમાં વસ્તુનો ભાવ પોતે નક્કી કરતા હતા. લાયસન્સ પ્રથા લાવ્યા વેપારીઓ માટે. સંગ્રહખોરી પર શું કર્યું, પ્રતિબંધ. દેખરેખ માટે, બજારમાં દેખરેખ માટે સહનાઈ મંડી અને દીવાને રસાલત જેવા પદો લાવ્યા. ખાલસા ભૂમિ હવે કોની રહેશે, સુલતાનની રહેશે. અને આગળ જોઈએ તો અમીર ખુસરો સોરી આર્થિક સુધારામાં હજુ બી લખી શકાય છે કે જજિયા વેરો અને જકાત વેરો બી શરૂ કર્યું છે એમને. હજુ બે વેરા શરૂ કર્યા, જેમ કે જજિયા વેરો અને જકાત વેરો શરૂ કર્યો. જજિયા વેરો મતલબ કે તમે મુસ્લિમ ધર્મ સિવાય જો કોઈ ધર્મ પાળો છો તો પૈસા આપવાના. જકાત વેરો મતલબ તમે જો મુસ્લિમ ધર્મ પાળો છો તો સ્વેચ્છાએ મુસ્લિમ ધર્મના વિકાસ માટે પૈસા આપવાના. મતલબ પૈસા તો ખીંચ્યા છે, કારણ કે ભાઈ લશ્કર મજબૂત કરવાની હતી, કારણ સમગ્ર ભારતમાં સત્તા મજબૂત કરવાની હતી, લગાતાર યુદ્ધો કરી રહ્યા હતા. તો આપણે જોઈ રહ્યા છે ભાઈ એમના આર્થિક સુધારા. આર્થિક સુધારા પછી આવે છે કે એમના જે લશ્કરી સુધારા છે તેની વાત કરી શકાય. તો અલાઉદ્દીન ખિલજીને આપણે હજુ બી કન્ટિન્યુ રાખીએ અને એમના જે લશ્કરી સુધારાઓ છે તેની વાત કરીએ. તો લશ્કરી સુધારામાં જેમ આપણે જોઈ રહ્યા છીએ કે લશ્કરને કેવું કર્યું, કાયમી કર્યું. પહેલા શું હતું કે જ્યારે સુલતાનને કે રાજા મહારાજાને જ્યારે કોઈ યુદ્ધ લડવાનું હતું ત્યારે સૈનિકોને બોલાવતા કે હવે આવી જાઓ, અને મતલબ આક્રમણ કરતા, જીતી ગયા તો જે લૂંટ મળતી તે લૂંટ પછી સૈનિકોમાં વહેંચી દેતા. પહેલા આવું ચાલતું, પણ આમને સિસ્ટમ ચેન્જ કર્યું કે ભાઈ આવું નહીં. આક્રમણ મતલબ યુદ્ધ કરવાનું હોય કે ના કરવાનું હોય, સૈનિકો આપણા કેવા હોવું જોઈએ, આપણી પાસે જ હોવા જોઈએ. મતલબ કેવું કર્યું, કાયમી કર્યું કે તમે યુદ્ધ થાય કે ના થાય તમારે તો જોબ પાકી. અને સાથે શું કર્યું છે, લશ્કર ને રોકડ પગાર આપવાની શરૂઆત કરી. ક્લિયર કે તમે હવે કાયમી, તમને 10,000 મહિને મળી જશે, પણ તમારે તૈયાર રહેવાનું અમારી પાસે જ. ઓકે, તો આવી વ્યવસ્થા ઉભી કરી છે એમને. ઓકે, સાથે જોઈએ તો સૈનિકોના હુલિયા લખવાની શરૂઆત કરી. સૈનિકોના હુલિયા લખવાની શું કરી શરૂઆત. સૈનિકોના હુલિયા લખવામાં મતલબ એક પ્રકારની આઈડેન્ટિફિકેશન કે સૈનિક છે કઈ રીતના ઓળખાણ થશે કે આ સૈનિક કામ કરે છે, તો કે એની જે નય નકશા હોય, જે બી એની ઓળખાણ છે તે લખી લેતા. ક્લિયર. પછી ઘોડા પર દાગ પ્રથા શરૂ કરી. હવે અલાઉદ્દીન ખિલજીનો તો ઉદ્દેશ્ય ક્લિયર હતો કે ભારતમાં સામ્રાજ્યવાદ, એનો મતલબ લશ્કર મજબૂત હોવી જોઈએ, એનો મતલબ ઘોડા બી સારી નસ્લના હોવા જોઈએ. તો અલાઉદ્દીન ખિલજી બહુ સારી નસ્લના ઘોડા રાખતા હતા. તો શું કર્યું આમને, તો કે હવે જો સારી નસ્લના ઘોડા આપણે કોઈ સૈનિકને આપી દઈએ તો બની શકે છે કે તે સૈનિક તે ઘોડાને ઊંચી કિંમત પર વેચી દે અને સસ્તી કિંમતનો કોઈ ઘોડો વાપરવા લાગે તો, અથવા તે સૈનિક આ સારી નસ્લના ઘોડાને કોઈ બીજા વ્યક્તિને વાપરવા માટે આવી દેતો ભાડા પર. તો આવી રીતના સૈનિક જે છે એ સારી નસ્લના જે રાજકીય ઘોડા છે તેનો કોઈ પણ ભોગે મિસયુઝ ના કરી શકે તે માટે શું લાયા, દાગ પ્રથા, કે ઘોડા પર દાગ કરવામાં આવતું કે આ ઘોડો છે આ સૈનિકને આપવામાં આવ્યો છે. અને ફરમાન હતું કે આ સૈનિક સિવાય આ ઘોડો જો કોઈ વ્યક્તિ પાસે મળ્યો તો એ વ્યક્તિ બી ગયો અને જે સૈનિકને આપવામાં આવ્યો તે સૈનિક બી ગયો. મતલબ આવી રીતના સમજી શકો છો કે ઘોડા નો મિસયુઝ ના થાય તે બી આ ધ્યાનમાં રાખવામાં આવ્યું. ઓકે, ચલો, તો આ લશ્કરી સુધારા આપણે જોઈ રહ્યા છીએ. તો આ બધા સુધારા એમને કર્યા છે લશ્કરમાં. અને હવે પછી લખી શકાય છે કે ભાઈ સૈનિકો જે હતા તો સૈનિકોની
વ્યવસ્થિત રીતે શું કરતા, ભરતી કરતા, તેવી બી સિસ્ટમ શરૂ કરી છે એમને. ઓકે, હા, પછી લખી શકાય ભાઈ દારૂ પર શું હતું, દારૂ પર પ્રતિબંધ. ચુસ્ત મુસ્લિમ ધર્મ પાડી રહ્યા છે ભાઈ કે દારૂ પર શું રહેશે, હવે પ્રતિબંધ રહેશે. ચલો, તો આ છે એમના વહીવટી સુધારા કહો કે પછી લશ્કરી સુધારા કહો. ચલો, હવે જે ઉમરાવ હતા, જે અમીરો હતા, જે ઉમરાવ હતા કે જે આમની વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે, તેમની ઉપર નજર રાખવા એક નવું પદ શરૂ કર્યું હતું, બરીદ. કયું પદ લાવ્યા, બરીદ. તો બરીદનું આ કામ હતું, બરીદ અધિકારી જે હતું એનું કામ શું હતું કે ભાઈ અમીરો ઉમરાવો પર નજર રાખવાની કે આ લોકો કઈ ષડયંત્ર નથી કરતા ને સુલતાનની વિરુદ્ધમાં. ઓકે, પછી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે એક પદ લાવ્યા, ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા એક નવું પદ લાવ્યા, મહુતાસીબની. તો મહુતાસીબની પદ લાવ્યા કે જેનું કામ શું હતું કે ભ્રષ્ટાચાર પર નજર રાખવી. ઓકે, હવે જોઈએ તો વાસ્તુકળા. આમના સમયે જે સ્થાપત્ય છે તે બી જોઈએ કે ભાઈ કયા કયા સ્થાપત્ય અલાઉદ્દીન ખિલજીએ કરાવ્યા છે. જો કે મોટા ભાગનો સમય તો અલાઉદ્દીન ખિલજીનું યુદ્ધ વગેરેમાં જ રહ્યું છે, પણ તે સિવાય બી જો વાત કરવાની હોય તો અલાઉદ્દીન ખિલજીએ અલાઉદ્દીને શું કર્યું છે, તો લખી શકાય કે જમાયત ખાના મસ્જિદ બંધાવી. ઓકે, દિલ્હી ખાતે અલ્લાહી દરવાજા બંધાવ્યો. ચલો, પછી શેરીનો કિલ્લો બંધાવ્યો અને 1000 સ્તંભ વાળો શું બંધાવ્યો, મહેલ. ક્લિયર. અલાઈ દરવાજા જે છે એ ખાસ છે અહીંયા. અલાઈ દરવાજા ખાસ પૂછાઈ શકે છે, તો દિલ્હી ખાતે આવેલો છે, જેને ઇસ્લામિક જે વાસ્તુકળા છે લખી શકાય છે ભાઈ ઇસ્લામી વાસ્તુકળા નું શું કહેવાય છે, રત્ન. ઇસ્લામી વાસ્તુકળાનું શું કહેવાય છે, આને રત્ન કહેવાય છે, અલાઈ દરવાજા. તો અલાઈ દરવાજા એમને દિલ્હી ખાતે બંધાવ્યો હતો. હવે આમના દરબારમાં જે કવિ હતા અમીર ખુસરો ની વાત કરી લઈએ અહીંયા અલગથી. તો અમીર ખુસરો, અમીર ખુસરોની જો વાત કરીએ આપણે તો મૂળ નામ શું હતું આમનું, તો મૂળ નામ હતું મોહમ્મદ હસન. શું નામ હતું, તો મોહમ્મદ હસન એમનું મૂળ નામ હતું અમીર ખુસરોનું. અમીર ખુસરો જે છે એ સલ્તનત કાળના 8 સુલતાનોના દરબારમાં શું થયા છે, વિરાજમાન. મતલબ 8 સુલતાનો ના દરબારમાં વિરાજમાન થયા છે, તેમાંથી જે ખાસ થયા એ છે અલાઉદ્દીન ખિલજીના દરબારની અંદર. હવે જોઈએ તો જ્યારે અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું તો ત્યારે અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીની સાથે હાજર હતા એમ. ઓકે, નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. નિઝામુદ્દીન ઓલિયાના શું હતા, શિષ્ય હતા. ઓકે, તે સિવાય કહેવાય છે કે ભાઈ તબલા, સિતાર અને જે કવાલી ગાવામાં આવે છે કવાલીના શોધક છે. તો પૂછે આપણે ભાઈ તબલાની શોધ કોણે કરી, તો અમીર ખુસરોએ. સિતારની ખોજ કોણે કરી, તો અમીર ખુસરોએ. અને કવ્વાલી જે ગાવામાં આવે છે એની શરૂઆત કોણે કરી હતી, તો અમીર ખુસરોએ કરી હતી. પછી અમીર ખુસરોએ સંગીત પર આધારિત એક ગ્રંથ લખ્યું હતું, આવાજ એ ખુસર. તો આવાજ એ ખુસર શું લખ્યું હતું, ગ્રંથ લખ્યો. તે સિવાય જો વાત કરીએ તો અલાઉદ્દીન ખિલજી જે છે એ અમીર ખુસરોને હિન્દ કા તોતા, તૂતીય હિન્દ કહેતા હતા. અલાઉદ્દીન શું કહેતા અમને, તો અલાઉદ્દીન તૂતી એ હિન્દ કહેતા. તો અલાઉદ્દીન ખિલજી જે છે એ અમીર ખુસરોને તૂતી એ હિન્દ તરીકે બોલાવતા હતા, મતલબ હિન્દ કા તોતા, હિન્દ કા પોપટ. ઓકે, તો આ છે અમીર ખુસરો. ફારસી ભાષામાં એમનો બહુ પ્રધાન રહ્યો છે. તો અમીર ખુસરોની આપણે વાત કરી. ઓકે, તો આ છે મિત્રો
અલાઉદ્દીન ખિલજી કે જેમની વાત અહીંયા આપણે સંપૂર્ણ રીતે સમજી ગયા છે કે તેમનામાંથી કયા પ્રશ્નો બની શકે છે. ઓકે, હવે આમનું જયારે અવસાન થાય છે તો તે પછી આપણે જોઈએ ખિલજી વંશનું શું થશે. હવે તો આમના અવસાન પછી અલાઉદ્દીન ખિલજીના અવસાન પછી જે ગાદી પર આવ્યા છે એ છે શિહાબુદ્દીન ઓમર. કોણ આવ્યા હતા? તો શિહાબુદ્દીન ઓમર ગાદી પર આવ્યા છે. બહુ ઝડપે સત્તાપલટ થયું છે. હવે 1316 માં અલાઉદ્દીન ખિલજીનું અવસાન થયું છે અને પછી 1320 માં આ ખિલજી વંશનું પતન થઈ ગયું છે. 4 વર્ષની અંદર આ 3 શાસકો આવી ગયા. એક શિહાબુદ્દીન ઓમર, પછી કુતુબુદ્દીન મુબારક શાહ. હવે કુતુબુદ્દીન મુબારક શાહની વાત કરવી પડશે. ક્લિયર? આપણે આ જે શાસક છે એ સ્ત્રી અને પુરુષ પ્રેમી હતો, એટલે પુરુષોને પ્રેમ કરતો હતો. એમ એટલે પુરુષો સાથે બી સંબંધ હતા. ઘણી વખત એવું બનતું કે ભાઈ નાનો એકદમ નગ્ન અવસ્થામાં દરબારમાં આવી જતો, લોકોને આના થોડો શોખ અજીબો ગરીબ લાગવા લાગ્યા. ક્લિયર? કહેવાય છે કે આમના જે ગુલામ હતા, આમના જે ગુલામ હતા ખુસર શાહ. કોણ હતા? ખુસર શાહ. ખુસર શાહે શું કરી? હત્યા. તો જે ગુલામ સાથે જે સંબંધ હતા એના, એ જ ખુસર શાહે શું કર્યું? મોકો પાવીને કુતુબુદ્દીન મુબારક શાહની હત્યા કરી. તો હવે ગુલામ હતો ખુસર શાહ, એ ગાદી પર આવી ગયો. હવે ખુસર શાહ ગુલામ હતો, સાથે એના બી શોખ એવા જ છે ભાઈ, પુરુષ પ્રેમી બી હતો એ બી. અને આ સમયગાળામાં આમના સેનાપતિ કોણ હતા? મલિક કાફુર. મલિક કાફુર તો પહેલાથી હિજડો છે, મતલબ. ક્લિયર? તો આ બધાના શોખ એકદમ મેચ થઈ રહ્યા છે. ખ્યાલ આવે છે? મલિક કાફુરના પહેલાથી શોખ એવા હતા, એ તો હિજડો હતો જ. કુતુબુદ્દીન મુબારક શાહ બી એવા થઈ ગયા. ક્લિયર? ખુસરો શાહ જે હવે ગાદી પર આવ્યો છે એ ખુસરો શાહ બી એવો છે. તો હવે લોકોને થયું કે આ તો કેવા લોકોના હાથમાં દિલ્હીની ગાદી, ભારતની ગાદી આવી ગઈ છે, આ લોકો તો કેવા શોખીન છે. તો પછી એક વ્યક્તિ ઉભા થયા, નામ છે આપણે લખી શકાય છે કે ગાઝી મલિક. પછી વ્યક્તિ ઉભા થયા ગાઝી મલિક. મલિક ગાઝી. મલિક ગાઝી મતલબ આપણે નામ લખી શકાય કે ગિયાસુદ્દીન તુગલક જે આગળ આવશે ગાદી પર, એમને શું કરી? પછી હત્યા કરી, અને હત્યા કરીને શું કરી? પોતે ગાદી પર આવી ગયા. તો લખીએ આપણે કે મલિક ગાઝી એ શું કરી? હત્યા. કોની કોની? તો બંનેની હત્યા કરી. બંનેની હત્યા કરી અને આ જે મેટર આખું ચાલતું હતું સોર્ટ આઉટ કર્યું છે અને પછી પોતે ગાદી પર આવી ગયા. તો મલિક ગાઝી વ્યક્તિ ઉભા થયા. આપણે જેમ વાત કરી કે આ લોકોનો શોખ એવા હતા, તો બહુ જ એવા લોકોના હાથમાં સત્તા આવી ગઈ હતી, જે વાતનું મલિક કાફુરને બી જાણ થઈ રહી હતી. તો મલિક કાફુરે શું કર્યું? પછી ખુસરો શાહની હત્યા કરી, મલિક કાફુરની બી હત્યા કરી અને પછી ગાદી પર આવ્યા. મતલબ હવે ગાદી પર કયો વંશ આવશે? તુગલક વંશ ગાદી પર આવશે. તેવા તુગલક વંશની આપણે પણ વાત કરવી પડશે. તો દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ અને ખિલજી વંશની આપણે અહીંયા વાત કરી ગયા છીએ. હવે વાત થશે તુગલક વંશની. ત્રીજો વંશ જે આવ્યો છે તુગલક વંશ. તુગલક વંશની જો વાત કરીએ આપણે તો 1320 થી લઈને 1398 સુધી ચાલશે આ વંશ. 1398 સુધી આ વંશ ચાલ્યો છે. તુગલક વંશના જે સ્થાપક હતા એવા પહેલા રાજાની આપણે વાત કરીએ તો નામ છે ગિયાસુદ્દીન તુગલક. ક્લિયર? તો પહેલા ગાદી પર જે આવ્યા છે ગિયાસુદ્દીન તુગલક છે. 5 વર્ષ ગાદી પર રહ્યા છે, 1320 થી 1325. ઓકે, ગિયાસુદ્દીન તુગલક. આનું મૂળ નામ શું હતું? તો લખીએ આપણે. મૂળ નામ જે આપણે પહેલા લખી ગયા કે મલિક ગાઝી, એ આમનું મૂળ નામ હતું. પછી પિતા બલબનના ગુલામ હતા. પિતા કોણ હતા? બલબનના ગુલામ હતા. અને માતા એ પંજાબી જાટ હતી. તેમના પુત્ર છે. તો પિતા જે છે આમના પિતા બલબનના ગુલામ હતા અને માતા જે છે કોણ હતી? પંજાબી જાટ હતી. ઓકે, તો પછી આ જોઈએ આપણે સિંચાઈ પર વધારે ભાર આપ્યું છે. તો કુવાઓ અને નહેરોનું શું કરાવ્યું એમને? નિર્માણ. તો કુવાઓ અને નહેરોનું શું કરાવ્યું છે? અહીંયા નિર્માણ કરાવી
સિંચાઈ પર શું આપ્યું છે? તો સિંચાઈને પ્રોત્સાહન આપ્યું છે. ક્લિયર? તો સિંચાઈ વગેરે પર વધારે ભાર આપી રહ્યા હતા. કહેવાય છે કે ભાઈ નહેરોનું નિર્માણ કરાવનાર તો પ્રથમ મુસ્લિમ શાસક છે. દિલ્હી ખાતે એક શહેર વસાવ્યો હતો, નામ છે તુગલકાબાદ. નગર વસાવ્યો, દિલ્હીમાં શહેર વસાવ્યું હતું, જે રાજધાની બી હતી આમના સમયે. પણ પછી 1325માં એમનું અવસાન થઈ ગયું. ક્લિયર? અવસાન થયું છે તેની માટે કંઈક આવી સ્ટોરી આપણે લખી લઈએ. દિલ્હીમાં એક જગ્યા છે તુગલકાબાદ, જે રાજધાની હતી આ લોકોની. ચલો, તુગલકાબાદ રાજધાની હતી. દક્ષિણમાં એક જગ્યા હતી જે મહારાષ્ટ્રમાં આવેલી છે, આપણે નામ લખી શકાય છે એનું દૌલતાબાદ. શું નામ છે અહીંયા? દૌલતાબાદ. તો જ્યારે તુગલકાબાદમાં તો કોણ છે? ગિયાસુદ્દીન પોતે બેસેલા હતા. ક્લિયર? તો ઉત્તર ભારતના આસપાસના વિસ્તારમાં તો અમની સત્તા મજબૂત હતી જ. તો આપણે જોયું કે ભાઈ દક્ષિણ ભારતમાં સત્તા મજબૂત કરવી પડશે હવે આપણે ફરીથી. તો એમને શું કર્યું? પોતાના પુત્ર જે હતા જોના ખાન, તો જોના ખાનને ક્યાં મોકલ્યા? દૌલતાબાદ. ક્લિયર? કે તમે જાઓ અને દક્ષિણ ભારતમાં પોતાની સત્તા શું કરો? મતલબ તુગલક વંશની સત્તા છે દક્ષિણ ભારતમાં મજબૂત કરો. જોના ખાન ત્યાં પહોંચી ગયા દક્ષિણ ભારતમાં, મતલબ મહારાષ્ટ્રમાં આવેલા દૌલતાબાદ ખાતે પહોંચી ગયા છે. આ સમયગાળામાં બંગાળમાં થાય છે વિદ્રોહ, જેને દબાવવા માટે ગિયાસુદ્દીન તુગલક ગયા બંગાળ. અને બંગાળમાં વિદ્રોહ શાંત કરીને જ્યારે પાછા ફરી રહ્યા હતા તુગલકાબાદ ખાતે, ત્યારે જે જોના ખાન છે એ દૌલતાબાદમાંથી એક પત્ર મોકલે છે પિતાને. પિતાને કહે છે કે પિતા એક કામ કરો, તમે અત્યારે યુદ્ધ લડીને આવ્યા છો, તો સેના તમારી પાસે છે, તો સેનાની સાથે તમે શું કરો? દૌલતાબાદ ખાતે એક વિઝિટ કરી લો. તો હું શું કરીશ? હું દક્ષિણ ભારતના જે રાજાઓ છે એને ભેગા કરીશ અને આપણે પછી સમારોહ રાખીશું, જેમાં તમે સેના સાથે આવશો. તો લોકો જે છે, જે રાજાઓ છે, નાના નાના જે રાજાઓ છે એ ભયભીત થઈ જશે આપણી વિશાળ સેના જોઈને. અને ભાઈ ભારતના સુલતાન છે આ તો કે આપણી સેના જે તમારી પાસે છે એને તમે લઈને ખાલી વિઝિટ કરો દૌલતાબાદ ખાતે, જેનાથી આ જે લોકો છે આસપાસના ગભરાઈ જશે. તો ગિયાસુદ્દીન તુગલક વિચારે છે કે ભાઈ સાચી વાત છે, ચલો આવું કરાય. તો ગિયાસુદ્દીન તુગલક શું કરે છે? દિલ્હીના સ્થાને ક્યાં પહોંચી જાય છે? દૌલતાબાદ પહોંચી જાય છે જોના ખાનની પાસે. અને સેમ પછી એક દિવસ આવી ગયું કે જ્યારે જોના ખાને સમારોહનું આયોજન કર્યું, જેમાં 2 સ્ટેજ રાખ્યા હતા. એક સ્ટેજ ઉપર ગિયાસુદ્દીન સુલતાન બેસેલા હતા, જેની સાથે જોના ખાનનો ભાઈ બી હતો એક. ક્લિયર? અને બીજી બાજુ દક્ષિણ ભારતના જે રાજાઓ હતા, જે નવાબો હતા, એ બેસેલા હતા. ઓકે. અને સાથે અહીંયા ઉભો છે જોના ખાન. ક્લિયર? આ જોના ખાન ઉભો છે. જોના ખાન અહીંયા વાતચીત કરી રહ્યો છે આ લોકો સાથે. બધાને સાથે લઈને દક્ષિણ ભારતને મજબૂત કરવાનું છે, તુગલક વંશમાં ભેળવી લેવાનું છે. હવે અહીંયા બેસેલા ગિયાસુદ્દીન તુગલકે વિચાર્યું કે હવે આપણે શું કરીએ? હાથીઓની પરેડ કરાવી દઈએ, કારણ કે આ લોકોની પાસે હાથી બી હતા, લડાકુ હાથી હતા. તો ગિયાસુદ્દીન તુગલકે પછી આદેશ આપ્યું કે કામ કરો, આ લોકો વધારે ગભરાય એના માટે હાથીઓની પરેડ કરાવો. હવે હાથી તમે વિચારો કે હાથી જે હતા પેલા દિલ્હીથી બંગાળ ગયા, યુદ્ધમાં ભાગ લીધો, પછી બંગાળથી પાછા ક્યાં આવી ગયા છે? દૌલતાબાદ. તો હાથીઓ બી કંટાળી ગયા હતા. તો હાથીઓની જેમ પરેડ શરૂ થઈ છે, એક પાછળ એક હાથી. તો એક હાથી જે હતો એનો મગજ ફરી ગયું કે આ શું મજૂરી કરાવે છે. તો એ હાથી શું કર્યું? દોડવાનું શરૂ કર્યું. એટલે હાથીઓ પછી દોડ ભાગદોડ મચી ગઈ. હાથી દોડે મતલબ, અને એ બી ઘણા બધા હાથી દોડે તો પછી જમીન તો હલવાની જ છે. થયું શું? તો એ ભાગદોડમાં જે આ સ્ટેજ હતું કે જેના ઉપર ગિયાસુદ્દીન તુગલક બેસેલા હતા, એ શું થયો? પડી ગયો. ક્લિયર? અને એમાં જે આપણા સુલતાન હતા અને એનો જે પુત્ર હતો એનું અવસાન થઈ ગયું. તો હવે કોણ બચ્યા? એમનો બીજો પુત્ર ખાલી જોના ખાન જ બચ્યો. ક્લિયર? તો આવી રીતના હવે ગાદી પર કોણ આવશે? જોના ખાન. ઘણા ઇતિહાસકાર એવું કહે છે, જેમ કે ઇબ્ન બતુતા, એ કહે છે કે ભાઈ આની પાછળ શું હતું? જોના ખાનનો જ ષડયંત્ર હતો સુલતાન બનવા માટે. તો હવે એનો મતલબ એ છે કે આપણી પાસે જે સુલતાન આવવાના છે એમનું નામ છે જોના ખાન, કે જે ગાદી પર મોહમ્મદ બિન તુગલક નામ ધારણ કરીને વિરાજમાન થયા. ઇંક ભરી લઈએ પછી આપણે શરૂ કરીએ.
તો હવે ગાદી પર આવશે જોના ખાન અને એમને નામ પોતાનું રાખ્યું હતું મોહમ્મદ બિન તુગલક. ઓકે, ચલો તો નેક્સ્ટ હવે જોઈએ આપણે બીજા શાસક જે આવવાના છે. નામ છે મોહમ્મદ બિન તુગલક. ગાદી પર આવ્યા 1325 જેમ આપણે જોયું, અને ગાદી પર ક્યાં સુધી રહેશે? 1351 સુધી રહ્યા છે. ઓકે, જોઈએ આપણે મૂળ નામ શું હતું? તો નામ છે જોના ખાન. ઓકે, જોના ખાન નામ છે. કહેવાય છે કે ભાઈ તરંગી સુલતાન. શું કહેવાય છે? આમને ઇતિહાસમાં તરંગી સુલતાન કહેવામાં આવે છે, કારણ કે એની તરંગી નીતિઓ હતી, આપણે જેમ આગળ વાત કરીશું. અને કહેવાય છે કે સલ્તનત કાળના સૌથી શિક્ષિત સુલતાન કોઈ હોય તે બી કોણ હતા? સૌથી શિક્ષિત સુલતાન બી આ છે. ક્લિયર? મતલબ સલ્તનત કાળમાં જે બી સુલતાનો આવ્યા છે એમાં સૌથી ભણેલા ગણેલા કોઈ હોય તો જોના ખાન, મતલબ મોહમ્મદ બિન તુગલક. ઓકે, અને સૌથી યોગ્ય સુલતાન બી આ જ હતા. સૌથી શિક્ષિત હોય કે સૌથી યોગ્ય હોય કે સૌથી વિદ્વાન હોય? વિદ્વાન સુલતાન. મતલબ મગજ તો હતું ભાઈ. થયું શું હવે? તો આમને જોયું કે જયારે સુલતાન બને છે, આમને જોયું કે ભાઈ ચલો ઉત્તર ભારતમાં તો પકડ મજબૂત છે આપણી, દક્ષિણ ભારતમાં પકડ લૂઝ ચાલે છે અત્યારે. તો એક કામ કરી, રાજધાની જે છે એ ઉત્તર ભારતથી ક્યાં ખસેડીએ આપણે? દક્ષિણ ભારત. કારણ ઉત્તર ભારતમાં બધું સેટલ છે જ, ઉત્તર ભારતમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો આપણે શું કરીએ? હું હવે ક્યાં બેસું? દક્ષિણ ભારતમાં. મતલબ રાજધાની ક્યાં લઈ લઉં? દક્ષિણ ભારતમાં. અને ત્યાં પછી નજર રાખીશ આસપાસના વિસ્તારમાં, દક્ષિણ ભારતને બી પોતાના કબજામાં ધીમે ધીમે લઈશ. તો રાજધાની પછી પરિવર્તન કર્યું. તો રાજધાની જે છે, રાજધાની તુગલકાબાદ થી ક્યાં ખસેડી? દૌલતાબાદ. મહારાષ્ટ્રમાં રાજધાની રાખી. હવે તમે જો કે જે મંત્રીઓ જે અધિકારીઓ અહીંયા બેસતા હતા દિલ્હી ખાતે તુગલકાબાદમાં, હવે એમને એમને ક્યાં ટ્રાન્સફર થવાનું છે? દૌલતાબાદ ખાતે ટ્રાન્સફર થવાનું છે. તો બહુ કષ્ટ પડ્યા મંત્રીઓને, પોતાનું ઘર છોડવું પડે, પોતાની સાથે માલ સામાન ફેમિલી લઈને ટ્રાવેલ કરવાનું. એ સમયે ટ્રાવેલ આટલું ઈઝી હતું નહીં. દિવસો દિવસ મહિનાઓ લાગી જતા. એમ દિલ્હીથી મહારાષ્ટ્ર જવાનું છે ચાલીને કે ઘોડા ઉપર. વચ્ચે ચંબલ ઘાટી પડી, ઘણા મંત્રીઓ ત્યાં લૂંટાઈ બી ગયા. તેમ છતાં બી મોહમ્મદ બિન તુગલક જે હતા એને રસ્તા બહુ સારી અહીંયા સગવડ કરી હતી. એમ મંત્રીઓના અધિકારીઓ લોકોને આવવા માટે સારી એવી વ્યવસ્થા કરી હતી, જેના માટે ખાસ જાણીતા છે. તેમ છતાં મંત્રીઓ તો ત્યાં પરેશાન થઈ ગયા છે. તો મંત્રીઓ અને અધિકારીઓ ક્યાંક ને ક્યાંક હવે મોહમ્મદ બિન તુગલક થી નારાજ ચાલે છે. એક તો જે રીતે ગાદી પર આવ્યા છે વિવાદિત હતું, તે પછી આ નીતિ આમની. ઓકે, હવે રાજધાની પરિવર્તન કર્યું છે, અહીંયા લખી લઈએ આપણે. પછી જયારે દક્ષિણ ભારતમાં આવી જાય છે રાજધાની ટ્રાન્સફર કરીને, પછી જોવે છે કે ધીમે ધીમે ઉત્તર ભારતમાં જે છે વિદ્રોહ ચાલુ થઈ જાય છે. ઉત્તર ભારતમાં આસપાસના જે લોકો છે એ આઝાદ થવાની શરૂઆત કરે છે. તો અહીંયા તો ગડબડ થઈ ગઈ. આ તો પછી વિચારી મોહમ્મદ બિન તુગલક કે ભાઈ દક્ષિણ ભારત તો હાથમાં છે જ નહીં સારી એવી રીતે, ઉત્તર ભારત બી જતો રહેશે. તો આને ફરીથી શું કર્યું? રાજધાની દૌલતાબાદ થી તુગલકાબાદ કરી. તો રાજધાની ફરીથી ચેન્જ કરી. અને આજે ડિસિઝન લઈ રહ્યો છે તેમાં મંત્રીઓની કોઈ સલાહ લીધો હતો નહીં. મંત્રીઓની કોઈ સલાહ નતો લીધો, કારણ કે સૌથી શિક્ષિત છે. ક્લિયર? તેને એવું હતું કે ભાઈ ના, જે ડિસિઝન લઉં છે વાત પૂરી. તો મંત્રીઓની કોઈ સલાહ લેતો ન હતો, એટલા માટે મંત્રીઓ હજુ વધારે નારાજ થઈ ગયા. હવે આ સમયગાળામાં રાજધાની યાદ રાખો, પહેલા શું કરી? અહીંયાથી અહીંયા, મતલબ તુગલકાબાદ થી દૌલતાબાદ, પછી દૌલતાબાદ થી તુગલકાબાદ કરી. ઓકે, હવે આ સમયગાળામાં સોના ચાંદીની અછત થઈ ગઈ માર્કેટમાં. વિશ્વમાં સોના ચાંદી બહુ ઓછું થઈ ગયું હતું અને સોના ચાંદીના સિક્કા ચાલતા હતા. તો પછી આપણે સુલતાને વિચાર્યું કે કામ કરીએ, સોના ચાંદીના સ્થાને તાંબા પિત્તળના સિક્કા શરૂ કરીએ. ક્લિયર? તો આને શું એક નીતિ લાવી કે સોના ચાંદીના સિક્કાઓના સ્થાને શું કરીશું આપણે? તાંબા પિત્તળના
સિક્કા ચલણમાં મૂક્યા. તો બહુ સારી નીતિ હતી, પણ અહીંયા બી ગડબડ થઈ ગઈ. અહીંયા પ્લાનિંગ તો સારી કરતો હતો, પણ જે ઇમ્પ્લિમેન્ટેશન છે કે જે સારી એવી રીતે પ્લાન એક્ઝિક્યુટ થવું જોઈએ તો એમાં ગડબડ થઈ જતી. કઈ રીતે? જેમ કે સોના ચાંદીની અછત ચાલે છે, આપણા સુલતાને વિચાર્યું કે કામ કરીએ, તાંબા પિત્તળના સિક્કા હવે મૂકીએ માર્કેટમાં. ઓકે, ડન. કે જેનાથી સંગ્રહખોરી બી ઓછી થઈ જશે. મતલબ જે લોકો બ્લેક મની આપણે કહેતા હોઈએ છીએ, જે લોકો રાખી હશે, બહાર આવી હશે, તો બ્લેક મની પકડવા માટે સાથે સોના ચાંદીની અછત છે તેને પૂરી કરવા માટે શું કરી છે એમને એક નીતિ લાવ્યા. પણ થયું શું? હવે જો તમે સોના ચાંદીના સ્થાને તાંબા પિત્તળ ની કરન્સી લાવવાનો છે, મતલબ કરન્સી એક્સચેન્જ બી કરવી પડશે. કે જે લોકો પાસે સોના ચાંદીના સિક્કાઓ છે એ લાવશે, એટલે સરકાર પાસે. સરકાર શું કરશે? સોના ચાંદીના સિક્કાઓ લઈને તેટલી જ કિંમતના તાંબા પિત્તળના સિક્કાઓ પાછા આપશે. તો આવી રીતના કરન્સી એક્સચેન્જ થઈ ગઈ. પણ હવે થઈશું ધીમે ધીમે તો તાંબા પિત્તળના સિક્કાઓ તો જે હતા લોકોએ પછી ધીમે ધીમે ઘરે બનાવવાના શરૂ કર્યા. તે સમયે તો આવી કોઈ ટેકનોલોજી હતી નહીં કે કયો સિક્કો ખોટો, કયો સિક્કો સારો સાચો છે, એમ કશું ખબર ના પડતી. તો જે લોકો બનાવી શકતા હતા એ લોકોએ ઘરે જ તાંબા પિત્તળમાંથી નકલી સિક્કા બનાવવાની શરૂઆત કરી. કારણ કે લોકો પાસે તાંબા પિત્તળ તો હતો જ પહેલાથી. તાંબાના વાસણો તો આપણે પહેલાથી યુઝ કરીએ છીએ ઘરોમાં. તો હવે લોકોએ શું કર્યું? ઘરે ડુપ્લિકેટ કરન્સી બનાવવાની શરૂઆત કરી. ધીમે ધીમે સુલતાનને બી ખ્યાલ આવ્યો કે આ તો લોકો ઘરે છાપી રહ્યા છે. ક્લિયર? અને જો બધા પાસે પૈસા વધારે હોય તો બી માર્કેટમાં મંદી આવી જાય છે, કારણ બધા પૈસાવાળા થઈ ગયા, તકલીફ થઈ જાય છે. તો ના ચાલે એવું બી. તો સુલતાને ફરીથી ડિસાઈડ કર્યું કે કામ કરો, હવે કેન્સલ કરો આ બધું. તાંબા પિત્તળના સ્થાને ફરીથી સોના ચાંદીના સિક્કા ચલણમાં મૂકો. તો હવે થયું શું? તો જે લોકોએ ઘરે સિક્કા છાપ્યા હતા ડુપ્લિકેટ, એ બી શું થઈ ગયા? એમના સોના ચાંદીમાં કન્વર્ટ થઈ ગયા. ક્લિયર? કોઈ વ્યક્તિ માની લો કે 5 સિક્કા ડુપ્લિકેટ બનાવ્યા હોય તાંબાના ઘરે પોતાના, હવે શું સ્કીમ આવી કે તાંબાના લાવો, સોના ચાંદીના લઈ જાઓ. તો હવે તે વ્યક્તિએ તો ખોટા સિક્કા બનાવ્યા હતા, એ બી શું થઈ ગયા? સોના ચાંદીમાં કન્વર્ટ થઈ ગયા. તો અહીંયા તમે સમજી શકો છો કે જે ભાર પડ્યો એ કોના પર પડ્યો છે? રાજકોષ ઉપર. સરકારનો જે ખજાનો છે લૂંટાઈ ગયો એમ તમે કહી શકો છો. ક્લિયર? આ નીતિમાં એટલે કહી શકાય છે કે પ્લાનિંગ તો સારી કરતા પણ એક્ઝિક્યુટિવ નથી કરતા, ને એક્ઝિક્યુટિવ કરવામાં ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ જતી હતી. એટલે કારણ કે મંત્રી વગેરેની કોઈ સલાહ નતા લેતા, અને મંત્રીઓ બી આ સમયગાળામાં આમનાથી નારાજ ચાલી રહ્યા હતા. તો આપણે જેમ જોઈ રહ્યા છે બંને નીતિમાં ક્યાંક ને ક્યાંક અસફળ થઈ ગયા છે, પણ પોતાનું જે ડિસિઝન છે એ લઈ લેતા. ક્લિયર? એ ડિસાઈડ કર્યું, ઇમ્પ્લિમેન્ટ બી કરતા. એટલા માટે ઇતિહાસમાં અમને શું કહેવાય છે? તરંગી સુલતાન તરીકે આપણે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ઘટનાઓને આપણે યાદ રાખીશું. હવે થયું શું? તો 1333માં એક આફ્રિકી યાત્રી આવ્યા હતા અમને દરબારમાં. તો આફ્રિકી યાત્રી ઇબ્ન બતુતા આવ્યા હતા. તો એમને શું બનાવ્યું? તમને દિલ્હીનું કાઝી બનાવ્યો, મતલબ દિલ્હીનો ન્યાયાધીશ બનાવ્યો. ન્યાય આપવાનું કામ કોણ કરવા લાગ્યા પછી? ઇબ્ન બતુતા. કારણ કે બહુ સારું બનતું હતું ગિયાસુદ્દીન તુગલક સાથે, મોહમ્મદ બિન તુગલક સાથે સારું બનતું હતું. તો ઇબ્ન બતુતાએ શું કર્યું? દિલ્હીનું ન્યાયાધીશ બનાવ્યું છે. અને આ જે ઇબ્ન બતુતા છે તેમને એક પુસ્તક લખી છે રહેલા. ક્લિયર? કઈ પુસ્તક લખી છે આમને? રહેલા પુસ્તક લખી. અને આ રહેલા પુસ્તકમાંથી મોહમ્મદ બિન તુગલકના સમય બનેલી ઘટનાઓનું આપણને શું મળે છે? વર્ણન મળે છે. ક્લિયર? એટલા માટે આ ઘટના ખાસ થઈ જાય છે. એટલે કહી શકાય કે કોઈ બી ઇતિહાસ જો પુસ્તકમાંથી મળતો હોય તો સ્ટોરી જેવું મળે છે, જેમ કે અહીંયા આપણને મળી રહ્યું છે સ્ટોરીની જેમ. પછી આપણા જે મોહમ્મદ બિન તુગલક છે એમને જોયું કે ભાઈ સરકારી ખજાનામાં તો મોટો લોસ થઈ ગયું આ બંને નીતિઓના લીધે. તો હવે કામ કરો, આપણે હવે જઈને ઈરાન ઇરાકને લૂંટીએ, ઇજિપ્ત સાઈડ, મતલબ મધ્ય એશિયા તરફ આક્રમણ કરીએ. તો વિશાળ સેના બનાવે છે, સેનાને હથિયાર પૂરું પાડે છે. ક્લિયર? મતલબ ઇન્વેસ્ટ કરે છે પહેલા તો સેનામાં, અને પછી આ સેના લઈને પહોંચી જાય છે મધ્ય એશિયા તરફ. ત્યાં જઈને પછી એવું થાય છે કે નહીં યાર, અહીંયા તો આપણે જીતી શકીએ નહીં, ગડબડ થઈ ગઈ. પછી પ્લાન બી, એક કામ કરો, હવે ખાલી હાથે જઈશું એના કરતા આપણે શું કરીએ? નેપાળ સાઈડ, હિમાલય સાઈડનો જે વિસ્તાર હતો તે લૂંટી લઈએ. તો પછી આની સેનાએ શું કર્યું? હિમાલય તરફ આક્રમણ કર્યું. તેમાં મતલબ એને સારી એવી લૂંટવીટ મળી. ક્લિયર?
ત્યાં લોકો જીતી ગયા, ત્યાંથી સારી એવી લૂંટ મળી. પણ ત્યાં ગડબડી થઈ ગઈ કે જ્યારે આ લોકો ઘરેથી નીકળ્યા હતા ત્યારે તો ઉનાળો ચાલતો હતો. હવે જેમ આ લોકો બધું પ્લાન ચેન્જ કરીને જ્યારે હિમાલય પર આગળ કર્યું છે ત્યારે તે સમયે હવે શરૂ થઈ ગયા શિયાળા, અને હિમાલયમાં તો ભાઈ બરફ બી પડે છે. તો હવે થયું શું, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. અને તે સમયે સેના જો ઘરેથી નીકળે તો લગભગ 5-6 મહિના તો આરામથી થઈ જતા, એમ કારણ કે ટ્રાવેલ ઘોડા ઉપર કરવાનું છે, બહુ ટાઈમ લાગતું. તો હવે મોસમ બદલાઈ ગયો. તો જ્યારે આ લોકોએ હિમાલયના વિસ્તારમાં લૂંટફાટ મચાવી બહુ સારી ધન સંપત્તિ મળી બી ગઈ હતી, પણ ઠંડીનો સિઝન આવી ગયો, ઠંડી બહુ ભયંકર પડી. હવે આ લોકો જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે આવી કોઈ પ્લાનિંગ હતી નહીં કે આટલો સમય લાગશે, તો ગરમ કપડા કોઈ સૈનિક પાસે હતા નહીં. તો ઘણા સૈનિકોએ શું કર્યા, જે લૂંટફાટ હતી એ વેચીને ગરમ કપડા ખરીદ્યા અને બચી ગયા, અને ઘણા સૈનિકો ઠંડીમાં મરી ગયા છે. તો અહીંયા તો એવું બનાવ થઈ ગયું છે કે ભાઈ ઘણા સૈનિકો મરી ગયા, ક્લિયર. અને જે સૈનિકોને એવું થયું કે ના બચવું જરૂરી છે, એ લોકોએ શું કર્યું, જે લૂંટેલી ધન સંપત્તિ હતી એ ત્યાં ત્યાં જ વેચીને ગરમ કપડા ખરીદ્યા અને પાછા ક્યાં આવ્યા, પોતાના ઘર. તો એ તો ધન સંપત્તિ મળી અને પ્લસ ઘણા સૈનિકો મરી ગયા, અને સૈનિકો પાસે જે હથિયારો હતા એ બી ગયા. તો બહુ મોટો લોસ હતો અહીંયા તો, ક્લિયર. તો અહીંયા તમે કહી શકો છો કે મોહમ્મદ બિન તુગલકના સમયે રાજકીય ભંડાર પર તો બહુ મોટો ફટકાર પડ્યો છે. જે બી નીતિ અમલમાં લાવી રહ્યા છે, પ્લાનિંગ બહુ સારી હતી, પણ જેમ આપણે વાત કરી રહ્યા છે કે એક્ઝિક્યુટિવ બરાબર નતા કરતા, તો ત્યાં ગડબડ થઈ જાય છે. અને એટલા માટે જ રાજકીય કોષ જે છે, ધન ભંડાર જે છે લગભગ ખાલી થવાના આરે આવી ગયો હતો. ઓકે, તો રહેલા પુસ્તકની જે વાત કરી છે આપણે, ત્યાંથી જ મોહમ્મદ બિન તુગલકના સમયની ઘટના મળે છે આપણને. પછી 1342માં મોહમ્મદ બિન તુગલકે ઇબ્ન બતુતાને પોતાનું દૂત બનાવીને ચીન મોકલ્યું હતું. ઓકે, હવે આમના સમયે 1336માં બે ભાઈ હતા, હરિહર અને બુક્કા નામક ભાઈઓએ શું કર્યું, વિજયનગર સામ્રાજ્યની નીંવ નાખી. હરિહર અને બુક્કા પહેલા મોહમ્મદ બિન તુગલક માટે જ કામ કરતા હતા. તો મોહમ્મદ બિન તુગલકે શું કર્યું, કર્ણાટકમાં એક વિદ્રોહના દબાવ માટે પોતાના અધિકારીઓ મોકલ્યા. નામ હતા હરિહર અને બુક્કા. અને આ હરિહર અને બુક્કાએ શું કર્યું, ત્યાં જઈને પોતે સત્તા હડપી લીધી અને નવું એક નગર બનાવ્યું, વિજયનગર સામ્રાજ્ય. જે અલગ ટોપિક છે આપણી પાસે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરીશું. તો વિજયનગર સામ્રાજ્યમાં ફરીથી આપણે વાત કરીશું વિસ્તારથી કે શું બનાવ બન્યું હતું. ક્લિયર, અત્યારે આટલું રાખીએ. હવે 1347માં એક નામ છે અલાઉદ્દીન બહમન શાહ. તો અલાઉદ્દીન બહમન શાહે શું કર્યું, તો બહમની સામ્રાજ્યની સ્થાપના કરી. જે બંનેના દુશ્મન છે એકબીજાના, વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય વચ્ચે દુશ્મની બહુ લાંબા સમય સુધી ચાલી છે. તો આ બંને સામ્રાજ્યની સ્થાપના કયા સમય થઈ, કે જ્યારે દિલ્હીના અથવા ભારતના સુલતાન કોણ હતા, મોહમ્મદ બિન તુગલક હતા. ઓકે, તો અલાઉદ્દીન બહમન શાહ જે હતા એમને બહમની સામ્રાજ્યની સ્થાપના કરી. જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બંને સામ્રાજ્ય માટે અલગથી ટોપિક લઈશું. હવે જે મોહમ્મદ બિન તુગલક છે એમને દીવાને કોહી એક વિભાગ શરૂ કર્યું. દીવાને કોઈ વિભાગ મતલબ ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે વિભાગની શરૂઆત કરી હતી. ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે વિભાગ શરૂ કર્યું, દીવાને કોહી. ઓકે, હવે થયું શું, તો કહેવાય છે કે ગુજરાતમાં તઘી નો બળવો થયો હતો. તઘી નામક વ્યક્તિનો બળવો કર્યો એને આઝાદ થવા માટે. તો એને દબાવવા માટે મોહમ્મદ બિન તુગલક ગુજરાતમાં આવ્યા હતા. તો કહેવાય છે કે બળવો દબાવવા માટે ગુજરાતમાં આવનાર દિલ્હીના પ્રથમ સુલતાન કોણ હતા, તો મોહમ્મદ બિન તુગલક. આની પહેલા દિલ્હીનો કોઈ સુલતાન ભારતમાં આવ્યો અથવા ગુજરાતમાં આવ્યો નથી. પહેલા કોઈ સુલતાન દિલ્હીના કે જે ગુજરાતમાં આવ્યા હોય તો મોહમ્મદ બિન તુગલક. એ વિદ્રોહની આપણે ગુજરાતના ઇતિહાસમાં વિસ્તારથી વાત કરી હતી, અહીંયા આટલો ડેપ્થમાં વાત કરવાની જરૂર નથી. પણ પછી કહેવાય છે કે 1391માં સિંધના અથવા સિંધ જતી વખતે સિંધ
જતી વખતે, કારણ કે આ જે તગી હતો ધીમે ધીમે ક્યાં ભાગી જાય છે? સિંધ ભાગી જાય છે. તો હવે આપણે જે વાત કરીશું આગળ, તગીને પકડવા માટે પછી સિંધ માટે નીકળી ગયા. તો સિંધ જતી વખતે જગ્યા છે ધટ્ટા, ધટ્ટા નજીક ગોડાલમાં શું થઈ ગયું? એમનું અવસાન. તો આમના અવસાન પર જે એક કવિ છે બદાયુની, એ કવિ છે બદાયુની. તો બદાયુની મોહમ્મદ બિન તુગલકના અવસાન પર લખે છે કે સારું થયું એમ, આમનું અવસાન થયું તો આમને લોકોથી મુક્તિ મળી, લોકોને આમનાથી મુક્તિ મળી ગઈ એમ. ક્લિયર? કારણ કે મોહમ્મદ બિન તુગલક ની જે વિચારધારા હતી એ મેચ ના થઈ તે સમયે લોકોની વિચારધારાથી. જે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ રાજકીય જે ધર ભંડાર હતું એ બી લૂંટાઈ રહ્યું છે. ક્લિયર? તો આ છે મિત્રો મોહમ્મદ બિન તુગલક, જેને આપણે અહીંયા વાત કરી. હવે આના પછી આમના પિતરાઈ ભાઈ ગાદી પર આવે છે ફિરોજ શાહ તુગલક. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ શાસક જે આવ્યા છે, નામ છે ફિરોજ શાહ તુગલક. ગાદી પર આવ્યા છે 1351 માં, 1351 માં ગાદી પર આવ્યા છે અને 1388 સુધી ગાદી પર રહેશે. ફિરોજ શાહ તુગલક જે હતા કોણ છે? તો જોના ખાનના પિતરાઈ ભાઈ હતા. ઓકે, ગાદી પર આવી ગયા ભાઈના અવસાન પછી. બ્રાહ્મણો પર જજિયા વેરો લાગુ કર્યો છે આમણે. શું કર્યું છે? બ્રાહ્મણો પર જજિયા વેરો શું કર્યું? લાગુ. જજિયા વેરાની શરૂઆત ભારતમાં અલાઉદ્દીન ખિલજીએ કરી હતી, પણ તે સમયે ભી અલાઉદ્દીન ખિલજીએ બ્રાહ્મણોને દૂર રાખ્યું હતું. બ્રાહ્મણ ધર્મ પાળી શકે છે, ચાલશે. ક્લિયર? એટલે હિન્દુઓમાં અથવા મુસ્લિમ ધર્મ સિવાય ખાલી બ્રાહ્મણો એવા હતા કે જેમની પાસેથી કોઈ ટેક્સ લેવામાં નતો આવતો. પણ હવે તો કારણ કે ફિરોઝ શાહ તુગલક તમે જોઈ રહ્યા છો કે આની પહેલા કેવી સ્થિતિ સર્જાઈ હતી, પૈસાની જરૂર હતી આમને. તો કે આમને શું વિચાર્યું કે પૈસા ગમે ત્યાંથી આવવા જોઈએ એમ. તો આમને શું કર્યું? બ્રાહ્મણો પરથી બી જજિયા વેરો ઉઘરાવવાની શરૂઆત કરી. ઓકે, પછી સિંચાઈ કર બી લેવા લાગ્યા. કારણ કે આમને શું કરવાનું છે ભાઈ? રાજકીય જે ધન ભંડાર છે ભરવાનું છે. તો સિંચાઈ કર કેટલો રહેતો? તો કે ઉપજનો 10મો ભાગ લઈ લેતા. તો ઉપજનો 10મો ભાગ તો સિંચાઈ કર લઈ લેતા હતા. ઓકે, પછી અમને થોડાક શહેર વસાવ્યા છે, જેમ કે હિસાર. હિસાર જે મતલબ આપણા હરિયાણામાં આવેલો છે. તો હિસાર ખાસ યાદ રાખી શકો છો. ફિરોજાબાદ છે, ફતેહાબાદ છે, જોનપુર. જોનપુર જે શહેર છે એમને પોતાના પિતરાઈ ભાઈ જોના ખાનની યાદમાં વસાવ્યો હતો. પછી ફિરોજપુર શું કર્યા છે? નગર વસાવ્યા. તો આટલા બધા નગર એમને વસાવ્યા છે. અને ખાસ તમે યાદ રાખી શકો છો કે દિલ્હી ખાતે ફિરોજ શાહ કોટલાનો કિલ્લો બંધાવ્યો. તો ફિરોજ શાહ કોટલાનો જે કિલ્લો છે એ કોણે બંધાવ્યો હતો? તો ફિરોજ શાહ તુગલકે બંધાવ્યો હતો. અને આપણને ખબર છે દિલ્હીમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ બી આવેલું છે. ગ્રાઉન્ડનું નામ શું છે? ફિરોજ શાહ તુગલક ગ્રાઉન્ડ. ઓકે, સોરી, કોટલા, ફિરોજ શાહ કોટલા જે ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, તેનું નામ સરકારે ચેન્જ કર્યું. હવે એને અટલ સ્ટેડિયમ કહેવામાં આવે છે. તો યાદ રાખીશું આપણે કરંટ અફેરમાં સેમ નામથી જોડાયેલા પ્રશ્નો. હવે થયું શું? તો આમને શું કર્યું કે ભાઈ ચાંદી પ્લસ તાંબાના મિશ્રણથી બનેલા સિક્કાનું શું કર્યું? ચલણ. તો જે ભૂલ ભાઈએ કરી હતી કે સોના ચાંદીના સ્થાને તાંબા પિત્તળના સિક્કા, આમને શું કર્યું કે કામ કર્યું? સોનાની તો ઉડપ હતી, ચાંદીની ઉડપ ચાલે છે. તો એ કામ કર્યું, ચાંદી પ્લસ તાંબો કરી લો. ક્લિયર? ચાંદી પ્લસ શું કરી લો? તાંબો. તો લોકોને જો ઘરે બનાવવાનું થશે તો બી ચાંદી જોઈશે ને ચાંદીની અછત છે જ. તો પછી એ શું આપણે મતલબ ફેક કરન્સી નહીં આવે. તો ચાંદી પ્લસ તાંબાના મિશ્રણથી બનેલા સિક્કા ચલણો મૂક્યા છે. અને જેને શું કહેવાતું? અદ્દા. શું કહેવાતું? જેને અદ્દા અને
ભીખ કહેવાતું. તો અદ્દા અને ભીખ, તો આ યાદ રાખીશું આપણે. ચલો પછી ગુલામોના શોખીન હતા, તો દીવાન એ બંદગાહ, દીવાને બંદગાહ વિભાગ શરૂ કર્યું ગુલામો માટે. કારણ કે અમને ખબર છે મજૂરી કરાવવાની છે. જો મજૂરી લોકો પાસેથી કરાવીશું, લોકો પૈસા વધારે માંગશે. તો એક કામ કરો, ગુલામ રાખો. ગુલામ રાખો, પૈસા ઓછી કિંમત પર મજૂરી કરશે ગુલામો. કહેવાય છે કે ભાઈ દિલ્હી સલ્તનતમાં સૌથી વધુ ગુલામ જો કોઈની પાસે હતા તો એ છે ફિરોઝશાહ તુગલક. એટલા માટે એમને શું કર્યું, ગુલામો માટે અલગથી વિભાગ બનાવ્યો, દીવાને બંદગાહ. પછી વિભાગ બનાવ્યો હતો દીવાને કોહી. દીવાને કોહી, જેમાં શું કરતા, તો ગરીબો અને મહિલાઓની મદદ માટે શું કર્યું, એમને અલગથી વિભાગ બનાવ્યો. વિભાગનું નામ શું છે, દીવાને કોહી અને દીવાને બંદગાહ. બે વિભાગ આપણે જોઈ રહ્યા છે અહીંયા. દીવાને બંદગાહ શાના માટે, ગુલામો માટે. દીવાને કોહી શાના માટે, તો ગરીબો અને મહિલાઓની મદદ માટે બનાવ્યું હતું. ઓકે, હવે જોઈએ આગળ. તો દિલ્હી સલ્તનતનો પહેલો સુલતાન કે જેને પોતાના હાથે પોતાની આત્મકથા લખી હોય. લખી શકાય છે કે ભાઈ આત્મકથા લખનાર દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન. આની પહેલા કોઈ સુલતાને કોઈ આત્મકથા લખી નથી. આમ લખી, નામ છે ફતુહાત એ ફિરોઝશાહી. ફતુહાત એ ફિરોઝશાહી. આ શું લખી, એમને આત્મકથા લખી. ઓકે, હવે અમે શું કર્યું, તો સૈન્ય પદોને વંશાનુગત કર્યું, વંશ પરંપરાગત. કે સૈનિક છે તો પછી આનો પુત્ર સૈનિક બનશે. તો લખી શકાય છે કે સૈન્ય પદ વંશાનુગત કર્યું. તો આ ઘટના બી આપણે ખાસ યાદ રાખી છીએ. એકતા પ્રથાની ફરી શરૂઆત કરી છે. ક્લિયર? મતલબ જે એકતા પ્રથા એટલે શું હોય છે કે ભાઈ જે સામ્રાજ્ય છે પછી પ્રાંતોમાં ડિવાઈડ થતું, એને એકતા કહેવાતું. ત્યાં અધિકારીઓ રાખતા લોકો. એકતા પ્રથા ફરીથી શરૂ કરી છે. અને દિલ્હીમાં જ આપણે વાત કરી છે કે ભાઈ ફિરોઝશાહ કોટલા કિલ્લો બંધાવ્યો હતો. તે સિવાય અલ્હાબાદ અને ટોપરા ખાતે આવેલા અશોકના સ્તંભલેખો ને દિલ્હી ખાતે શું કર્યા, સ્થાનાંતરિત કર્યા. તો અશોકના જે શિલાલેખ પ્રયાગ મતલબ અલ્હાબાદ ખાતે આવેલો હતો અને જે ટોપરા ખાતે આવેલો હતો ઉત્તર પ્રદેશમાં જ, બંને સ્તંભલેખોને શું કર્યા, દિલ્હી મંગાવી લીધા. તો ફિરોઝશાહ તુગલકના સમયે બનેલી મોટી ઘટના છે. ઓકે, તો આપણે લખી શકાય કે ખેબ્રાબાદ, અલ્હાબાદની જગ્યાએ આપણે લખી દઈએ અહીંયા ખેબ્રાબાદ. ખેબ્રાબાદ મતલબ ટોપરા ગાંવ. અને બીજું એક નામ લખી દઈએ આપણે મેરઠ. સોરી, અહીંયા બે નામ છે. ખેબ્રાબાદ મતલબ ટોપરા કહેવાય છે અને પછી એક નામ છે મેરઠ. તો બંને જગ્યાએથી જે સ્તંભ લેખો હતા અશોકના, એ શું કર્યા, અમને દિલ્હી મંગાવી લીધા. તો જે કામ એમને કર્યા છે એના માટે એમને કહેવાય છે કે ભાઈ સલ્તનત કાળનો અકબર. દિલ્હી સલ્તનત અકબર કોણ, તો કે ફિરોઝશાહ તુગલક. ઓકે, હવે જોઈએ કે આમનું અવસાન ક્યારે થયું છે, તો કે 1388 માં શું થઈ ગયું આમનું અવસાન. તો અહીંયા મિત્રો આપણે વાત કરી ફિરોઝશાહ તુગલકની. જોઈ રહ્યા છે આપણે ફિરોઝશાહ તુગલકને. ઓકે, તો જેમ આપણે વાત કરી ભાઈ ઘણા બધા કર ઉઘરાવતા, જેમ કે જજિયા છે, જકાત છે, ખમ્સ છે, ખરાજ છે અને ઉશ્ર છે. તો આપણે જેમ જોયું 5 પ્રકારના કર ઉઘરાવતા હતા. કયા કયા કર ઉઘરાવતા, આમના સમયે 5 કર ચાલતા હતા. જેમ કે જજિયા વેરો ઉઘરાવતા, પછી જકાત વેરો ઉઘરાવતા, ખમ્સ કર ઉઘરાવતા. ઓકે, પછી આપણે જેમ વાત કરી ખરાજ કર મતલબ મહેસૂલી કર, ખરાજ કર છે. પછી ઉશ્ર કર મતલબ વેરો છે. તો આ મુસલમાનો પાસેથી લેવામાં આવતું હતું. આ બી મુસલમાન પાસેથી લેવાય છે. તો બે કર એવા છે જે મુસલમાન પાસેથી લેવાય છે. ખરાજ કર મતલબ કે જમીન ની જે મતલબ ફસલ થઈ છે, મતલબ મહેસૂલી કર છે એક પ્રકારનો.
ખમસ્કર આપણે વાત કરી લૂંટનો કર છે, જજિયા વેરો મતલબ કે મુસ્લિમ સિવાય તમે જે ધર્મ અપનાવો છો એના માટે આપવાનું. તો 5 પ્રકારના કર બી ઉઘરાવતા હતા, તે બી આપણે અહીંયા યાદ રાખી શકાય છે. જેમ વાત કરી કે સૌથી વધુ ગુલામોની સંખ્યા એમની પાસે હતી, લગભગ 1,80,000 ગુલામ હતા એમની પાસે. ઓકે, જેની દેખરેખ માટે શું કર્યું હતું? દીવાને બંદગાહ વિભાગ શરૂ કર્યું હતું. ઓકે, ચલો પછી જો વાત કરીએ તો આ વંશના જે અંતિમ શાસક હતા એ હતા નાસરુદ્દીન તુગલક. નાસરુદ્દીન તુગલકના સમયે 1398 માં આક્રમણ થાય છે તૈમુરલંગનું, જેમાં નાસરુદ્દીન તુગલક જે છે હારી જાય છે અને તૈમુરલંગ બહુ ભયંકર લૂંટ મચાવે છે દિલ્હી પર. તેની સાથે તમે કહી શકો છો કે તુગલક વંશની સત્તા પડી જાય છે. ક્લિયર? તો સત્તા જે પડી છે તેના માટે જવાબદાર કોણ છે? 1398 માં કોનો આક્રમણ હતો? તૈમુરલંગનો આક્રમણ. તૈમુરલંગ એનું આક્રમણ થયું, દિલ્હી પર બહુ ભયંકર લૂંટ મચાવી હતી. કહેવાય છે કે તૈમુરલંગ શરૂઆતમાં નાનપણમાં બહુ મતલબ ગરીબ ફેમિલીમાંથી હતો, બેકગ્રાઉન્ડ આટલો સારો નથી. ધીમે ધીમે ચોરી ચપાટી શરૂ કરી, ધીમે ધીમે ટીમ બનાવી, ધીમે ધીમે પછી ગામડાઓ લૂંટવાની શરૂઆત કરી, ધીમે ધીમે પછી અફઘાનિસ્તાનમાં શાસક બન્યા. તે પછી શું કરે છે? ભારત પર આક્રમણ કરે છે. અને કહેવાય છે દિલ્હીમાં જે આક્રમણ કર્યું તે પછી દિલ્હીમાં મતલબ જે પુરુષો હતા એમનું માથું કાપીને મિનાર બનાવી હતી. તે ફરતે આ લોકો પછી ડાન્સ વાન્સ મદિરા પીને ડાન્સ વગેરે બી કરી રહ્યા હતા. મતલબ બહુ જ તમે ક્રૂર સ્વભાવનો વ્યક્તિ તમે આને કહી શકો છો. કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં એક પગ કપાઈ ગયો હતો એટલે શું કહેવાય છે? લંગ. બાકી નામ શું હતું? તૈમુર. તો તૈમુર લંગ તરીકે પછી ઓળખાયા. આમનું આક્રમણ થાય છે દિલ્હી પર. તે સમયે દિલ્હીના સુલતાન કોણ હતા? તો નાસરુદ્દીન તુગલક, જે પછી પોતાનો જીવ બચાવે છે અને તુગલક વંશ જે છે એનો અંત થઈ જાય છે. તો આક્રમણ થયું 1398 માં. પછી 1413 સુધી, 1398 થી 1413 સુધી દિલ્હીની ગાદી ખાલી હતી. આ સમયગાળામાં કોઈની બી આવી હિંમત ના થઈ કે આપણે શું કરીએ? દિલ્હી પર શાસન કરીએ. તો આ સમયગાળાનો ગેપ આવે છે અહીંયા. આપણે જે કુલ સમયગાળો લખ્યું છે એમાંથી 1398 થી 1413 આ સમયગાળો એવો છે કે જ્યારે 15 વર્ષ દિલ્હીની ગાદી પર કોઈ સત્તા હતી નહીં. તો તુગલક વંશનું અહીંયા પતન થઈ ગયું છે. તે પછી આવે છે સૈયદ વંશ. સૈયદ વંશની સ્થાપના કરી હતી ખિજર ખાને. અને ખિજર ખાન કોણ હતા? તો તૈમુરલંગના સેનાપતિ હતા. એ આવીને પછી ભારતમાં બેસે છે અને સત્તા ચલાવશે. તો એ બી આપણે જોઈએ. તૈમુરલંગે આ જે આક્રમણ કર્યું હતું ભારત પર, એના માટે કહેવાય છે કે ભાઈ તૈમુરલંગનો જે પુત્ર હતો શાહરૂખ, એની બહુ ઈચ્છા હતી કે ભારતને લૂંટો. એની બહુ ઈચ્છા હતી કે ભારત લૂંટો. એટલા માટે પુત્રના કહેવાથી તૈમુરલંગે ભારત અહીંયા લૂંટ્યું, દિલ્હી લૂંટ્યું છે. ક્લિયર? અને હવે તમે જોશો કે કયો વંશ આવશે? તો સૈયદ વંશ આવશે ગાદી પર. ઓકે, તો સૈયદ વંશ જેની વાત કરી શકાય છે કે 1413 કે 1414 થી રાખીએ આપણે તો 1451 સુધી જશે. સૈયદ વંશના જે સ્થાપક હતા એ છે ખિજર ખાન. કોણ હતા? ખિજર ખાન કે ખિજર ખાન લખવામાં આવે છે. કોણ હતા એમ તો કે લખી શકાય તૈમુરલંગના સેનાપતિ હતા. તૈમુરલંગના શું હતા? સેનાપતિ હતા. અને પછી જેમ વાત કરી કે તૈમુરલંગ જે ભારત પર આક્રમણ કરે છે, પછી જે મુલતાન છે, લાહોર છે, આવા જે વિસ્તાર જીત્યા હતા એ કોને સોંપે છે? પોતાના સેનાપતિને સોંપે છે. લખી શકાય કે તૈમુરલંગે મુલતાન, પછી લાહોર અને દિયાલપુરનો શાસક બનાવ્યો. ધીમે ધીમે શાસક બની ગયા છે. પછી જ્યારે તૈમુરલંગ દિલ્હી જીતી લે છે તો ધીમે ધીમે પછી શાહરૂખ અને ખિજર ખાન જે છે તે વચ્ચે ડીલ થાય છે. શાહરૂખ કોણ? તૈમુરલંગનો પુત્ર. તો શાહરૂખ કહે છે કે ભાઈ કામ કરો ખિજરભાઈ, તમે ચલાવી લો
દિલ્હી પર બેસી જાઓ, પણ શું કરજો, નિયમિત રીતે મને ટેક્સ મોકલતા રહેજો. તો દિલ્હીના સુલતાન બન્યા કે દિલ્હીના સુલતાન બન્યા પછી યાદ રાખજો કે ભાઈ નિયમિત રીતે શું કરતા, તો નિયમિત રીતે શાહરૂખને કર મોકલતા, એટલે શાસન ચલાવવા માટે. તો શાહરૂખ કોણ છે? શાહરૂખ કોણ હતા? તૈમૂરના પુત્ર હતા અને નિયમિત ટેક્સ મોકલતો શાસન ચલાવવા માટે. પછી અવસાન થવાનો 1421 અવસાન થઈ ગયો છે. તે પછી ગાદી પર આવે છે મુબારક ખાન. કોણ આવે છે? મુબારક ખાન જે છે તે ગાદી પર આવે છે. મુબારક ખાન જે છે એને શાહની ઉપાધિ મેળવી. કઈ ઉપાધિ મેળવી હતી? તો શાહની ઉપાધિ શું કરી? ધારણ કરી. તો શાહની ઉપાધિ ધારણ કરી મુબારક ખાન. પછી વાત કરીએ આપણે, પછી કવિ થઈ ગયા છે સમયગાળામાં યાહિયા બિન અહમદ સરહિંદી. ક્લિયર? તમે દરબારી હતા, યાહિયા બિન અહમદ સરહિંદી, અને આમની પુસ્તક છે તારીખ એ મુબારક શાહી. કઈ પુસ્તક છે આમની? તારીખ એ મુબારક શાહી. અને આ જે પુસ્તક છે તેમાંથી શું મળે છે આપણને? સૈયદ વંશ નો ઇતિહાસ મળે છે કે હા આ લોકો સત્તામાં હતા. ક્લિયર? તો મુબારક ખાનના જે દરબારી હતા યાહિયા બિન અહમદ સરહિંદી, એમની પુસ્તક છે તારીખ એ મુબારક શાહી. તેમાંથી સૈયદ વંશનો આપણને ઇતિહાસ મળે છે. ઓકે, આ જે મુબારક ખાન છે તેમને યમુના નદીના કિનારે મુબારક લખી શકાય મુબારકાબાદ શહેર વસાવ્યો હતો. મુબારકાબાદ શહેર વસાવ્યો યુપીમાં, ઉત્તર પ્રદેશમાં. ઓકે, પછી જોઈએ તો મકબરામાં આનો જે મકબરો બન્યો, પછી મુબારક ખાનનો જે મકબરો બન્યો છે તેમાં ચાઇનીઝ માર્બલનો શું થયો ઉપયોગ? તો પહેલી વખત એવું બન્યું કે ભાઈ કોઈ મકબરામાં ચાઇનીઝ માર્બલનો શું થયો હોય ઉપયોગ. ઓકે, પછી જે વ્યક્તિ આગળ છે ગાદી પર એ નામ છે અલાઉદ્દીન આલમ શાહ. કોણ આવ્યા છે? તો અલાઉદ્દીન આલમ શાહ ગાદી પર આવ્યા. ઓકે, આમના સમયની વાત કરીએ તો સૈયદ વંશનો અંતિમ શાસક છે. તો કે સૈયદ વંશના અંતિમ શું લખી શકાય? શાસક. ઓકે, પછી બહલોલ લોધી જે હતા તેને ગાદી પરથી હટાવી લોધી વંશ આવી ગયું. ક્લિયર? તો અમને ગાદી પરથી હટાવવામાં આવ્યો કોના દ્વારા? તો બહલોલ લોધીએ શું કર્યું? આને ગાદી પરથી હટાવ્યા. અને આવી રીતના સૈયદ વંશનો શું થઈ જાય છે? અહીંયા પતન થઈ જાય છે અને હવે લોધી વંશ અહીંયા આવશે. લોધી વંશની વાત કરીએ તો સ્થાપક કોણ હતા? બહલોલ લોધી છે. તે વંશમાં પછી સિકંદર લોધી અને ઇબ્રાહિમ લોધી, આ બે શાસકો છે કે જે ખાસ થઈ જશે. તો હવે આપણે કહી શકીએ છીએ કે દિલ્હી સલ્તનત કુલ 5 વંશોની વાત કરવાની હતી. આજે આપણે વાત કરી ગુલામ વંશની, ખિલજી વંશની, તુગલક વંશની અને સૈયદ વંશની. આવતા લેક્ચરમાં આપણે જોઈશું કે લોધી વંશ, સાથે વાત કરીશું કે દિલ્હી સલ્તનત કાળીન વહીવટી વ્યવસ્થા કેવી હતી. ક્લિયર? કયા સમયગાળામાં તેનો વહીવટ ચાલતું હતું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું કે લોધી વંશ અને સાથે આ સમયગાળામાં દિલ્હી સલ્તનત કાળમાં કેવું વહીવટ ચાલતું હતું. અને સાથે જ વાત કરવાની હશે કે વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય. તો આ બંને સામ્રાજ્યને બી આપણે જોઈશું કે જે દક્ષિણ ભારતમાં સ્થાપિત થયા છે મોહમ્મદ બિન તુગલકના સમયે. તો આ ટોપિક રહેશે નેક્સ્ટ લેક્ચરમાં, ચર્ચાનું કેન્દ્ર રહેશે આપણું. ઠીક છે મિત્રો, મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.